વાવવાનું એનું શું કારણ છે, એનું પણ બધી ગણતરી શું છે, તો કે આ હંસને એને અનુભવ આપી અને હંસ બનાવવો છે, એટલે આગળની ગતિ કરાવી છે. હવે હંસને પ્રેરિત કરવાનું કારણ શું છે એ પણ દેખાડે છે. હંસ થયા પછી બધું જ જાણે છે, પોતાને જાણે છે, કર્તાને જાણે છે, કૃતને જાણે છે અને બીજા અંશોને જાણે છે. બ્રહ્મગુરુ છે એ અનુભવ સિદ્ધ છે કે જે અનુભવ સકર્તા કરાવે છે એની અંદરથી આ બધા હંસગતિ પ્રાપ્ત કરે છે. બધી જ વસ્તુ જે એકમાં ભરી છે આ કૃતમાં, તો એમાં મુખ્ય વિષય શું છે એને? જેમ કુંભાર અનેક પ્રકારના વાસણો બનાવે પણ વાસણો માટીના હોય, પરિપક્વ ન હોય, એમ અંશ પરિપક્વ નથી અને પરિપક્વ થશે એના માટેની આ નિભાડો બનાવ્યો છે. સંસારમાં પકવે છે ત્રિવિધ તાપથી અને પકવીને હંસગતિ આપે છે અને અનુભવ કરાવીને એ કેવલ કરતાને અનુસરે છે કે હું તમને સમર્પિત છું. તમને જ્યારે સમર્પિત છો તો મારી આગળ હવે કાંઈ રહ્યું નહીં, એટલે તમે મને બોલવાનું કાંઈક અર્પણ કરો તો હું તમારી પાછી સ્તુતિ કરું, તમારી હારે વાત કરું, મારી આગળ તો કાંઈ છે નહીં. હંસની જે દ્રષ્ટિ છે એ અધોગતિવાળી થઈ ગઈ છે. 3 ગ્રંથ પંચમ નર્વેદ મને પરણ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ અને આ 4થો ગ્રંથ. પરમગુરુ કેવી રીતે આ આટીઘૂટી મારી છે, કેવી રીતે સમજાવે છે, એકને અટકાવીને બીજી જગ્યાએ મૂકી દે છે, એટલે કાંઈ કોઈના હાથમાં આવે નહીં. કેવી રીતે નું આવે કે જે પાત્ર ન થાય એના હાથમાં નું આવે. વલ્યમ દિવ્ય સાક્ષી આદિકર્તારં કૃપાનિધિ પ્રણત ક્લેશનાશાય અનંતાય નમો નમઃ. અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહં સત્શરણં જુગલરૂપં ત્વં નમામિ. ભગવાન શ્રી કરુણાસાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ. આજ તારીખ 11 જૂન 2025 ગુરુવાર સાંજે 2026 હા 11 જૂન 2026 ગુરુવાર સાંજે 5 કલાકે કિરણ માસીના ઘરે કોપરસ્ટોનમાં આપણો વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ, વિશ્વબ્રહ્મ વિધ્વંસ મહાનિધિ ગ્રંથની ચોપાઈ સિદ્ધાંત પહેલો મંગલાચરણ અને ચોપાઈ 33 થી આપણે શરૂ કરવાના છીએ. 32નું ગઈ આગળના ક્લાસમાં થયું હતું. હવે પેલી 32ને એકવાર જોઈ લઈ, એનું થોડું રિપીટેશન કરી અને આગળ ચાલીએ. આપણે 32 એક સાથે આપણે વાંચશું. તબ તેનું કછું અયાન રચિત રચનાર આપની જે તને ભરતનું તંત જંત જીમુ અંશ પ્રેરિત બીજ. ફરીથી તબ તેનું કછું અયાન રચિત રચનાર આપની જે તને ભરતનું તંત જંત જીમુ અંશ પ્રેરિત બીજ. તબ તેનું કચ્છું અયાન રચિત રચના આપની જ. જે રીતે ખેડૂત છે એ પોતાના ખેતરની અંદર બીજ વાવે છે, એનું આગળ નહીં જે 31મી ચોપાઈમાં દ્રષ્ટાંત આવ્યું એ ખેડૂતના ન્યાય કે કરતા પણ એવી રીતે આ એનું આખું ખેતર છે, આ એનું ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર આ બધું વાવે છે, બીજ રૂપે એમાં અંશને પ્રેરિત કરે છે. આ વાવવાનું એનું શું કારણ છે, એનું પણ બધી ગણતરી શું છે એમ, તો કે આ હંસને એને અનુભવ આપી અને હંસ બનાવવો છે, એટલે આગળની ગતિ કરાવી છે. એનું આ કારણ છે કે એટલે કે છે તબ તેનું કચ્છું અયાન. કાંઈ પણ એને અજાણ્યું કરતાને પણ નથી અને કર્તાએ બનાવેલા અંશમાંથી હંસગતિ જેને થઈ છે એવા અંશોને પણ કશું અજાણ્યું નથી. એ આપણે ગયા વખતે વાત કરી. એમાં કરતા બધું કરી શકે છે, કરવાના પક્ષની અંદર હંસ ગતિ છે એ અધૂરી છે, એટલે કરી શકતું નથી. અહીંયા કહેવામાં આવે છે કે તબતીનું કચ્છું અયાન
રચના આપ નિજ, આપ પોતાએ નિજે આ રચના કરી છે કે તમે શા માટે કર્યું છે, બધું કેવી રીતે કરો છો, એનો ઉદ્દેશ શું છે, અત્યારે કઈ રીતે કરશો તેનું પરિણામ શું છે, એ બધા વિષયની અંદર આમાં વાત કરવામાં આવી. જેતને ભરતનું તંત જંત, જેટલા શરીરો તમે બનાવ્યા છે જગતની અંદર, જેમું અંશ પ્રેરિત બીજ, બીજ રૂપે અંશને તમે એમાં મૂક્યો છે. હવે અંશને પ્રેરિત કરવાનું કારણ શું છે એ પણ દેખાડે છે કે એટલે પહેલા અહીંયા વાત કરીએ ત્યારે આવા હંસ ગતિ પ્રાપ્ત કરેલા અંશને, હવે જો અહીંયા આપણે આપણા ઉપર લેતા હતા એટલે પાછા ત્યાં જ જઈએ. પરમગુરુની વાત તો કરી દીધી ખેડૂત તરીકે, પણ આ એનો છોકરો એટલો હોશિયાર થઈ ગયો હંસગતિ પ્રાપ્ત કરીને, એ ખેડૂત જ થવાનો છે હવે એમ. પણ એને અત્યારે એના પિતાજીએ કાંઈ આપ્યું નથી, કે એને નહીં આપ્યું હોય એનું કારણ હશે. એટલે હંસોને આ બાજુ ગતિ જે આપી છે એ હંસ થવાની ગતિ આપી દીધી ને હંસ થયા પછી બધું જ જાણે છે, એ પોતાને જાણે છે, કર્તાને જાણે છે, કર્તને જાણે છે, અને બીજા અંશોને જાણે છે. એ હવે જે હંસગતિના છે ને હંસગતિ થઈ ગઈ એની તો જાણે જ છે, તો બધું જાણે છે. એટલે કશું એના માટે કાંઈ પણ અજાણ્યું નથી. એવો આ હંસગતિનો આ હંસ છે એ હંસગતિ પ્રાપ્ત કરી. ત્યારે આવા હંસગતિ પ્રાપ્ત કરેલા હંસને આપે રચેલી રચનામાં કંઈ પણ અજાણ્યું રહેતું નથી. એટલે કૃત, અકૃત અને સકર્તા પક્ષમાં અને અંશોના પક્ષમાં પણ કાંઈ અજાણ્યું રહેતું નથી. આ ત્રણે જેમ છે તેમ જાણે છે. પાછું એમાં એ અદબત જાણતો નથી, કોઈ કીધેલું છે અને હું જાણું છું, વાંચેલું છે અને જાણું છું એમ નહીં, પોતાના અનુભવથી જાણવા લાગ્યો. અનુભવ કરાવે છે પરમગુરુ છે, એ અનુભવ સિદ્ધ છે કે જે અનુભવ સકર્તા કરાવે છે એની અંદરથી આ બધા હંસગતિ પ્રાપ્ત કરે છે. ખાલી મધ દેખાડી નથી દેતા, મધનું વર્ણન નથી કરી દેતા. એ ખાલી અને કીધું ને જ્ઞાની, દર્શી, અનુભવી ને વેતા. હવે એને આ જે હંસ છે એ વેતા ગતિને પ્રાપ્ત કરે છે. ગઈ વખતે આપણે વાત થઈ હતી, વેતા ગતિની વાત થઈ કે હંસ એવી ગતિ પ્રાપ્ત કરે છે કે વેતા ગતિ. નહીં, મેં તમને કાલે કીધું હતું કે તમે આવું કહેતા રહીજો, વાત કરતા રહીજો, એટલે આપણી ગતિ પણ વેતામાં ધીરે ધીરે બોલવાના શબ્દો નહીં હોય, જાણ નહીં હોય તો એ કહેવાનું શરૂ કરશું, આડોળું પહેલાં કહેવાશે, પણ આપણી અંદર પછી પ્રેરણા કરશે અને પછી બરાબર સ્પષ્ટ રીતે આપણે કહેતા થઈ જશું, આપણને જાણ બક્ષિસ કરશે. તો આ હંસગતિ પ્રાપ્ત કરાવે છે. તો અહીંયા દેખાડે છે આવી રીતે કરીને જેટલા સ્થૂળથી લઈ અંકુરી સુધીના તનો એટલે દેહો, શરીરોના તત્વો જે ખેતર રૂપે છે, તંતો જે ખેતર રૂપે છે, તેમાં અંશ સ્વરૂપ બીજને પ્રેરિત વાવીને આ કૃતને હર્યું ભર્યું અને લીલુંછમ રાખે છે. આવી રીતે અહીંયા મેં એક વિષય લખ્યો હતો. હવે એનું અહીંયા ઉદાહરણ એક આપ્યું કે આ અંશોને આમાં વાવીને કરવા હું માગે છે. એટલે એને હું અંશોને ઉગાડીને અંશોને એને ખેતર તૈયાર કરવું છે કે અંશોને તૈયાર કરવા, બે પક્ષ થાય છે એમાં. બરાબર, એક તો લીલુંછમ ઝાડવાઓ એને એમાંથી એને ઔષધિ જોઈએ છે, એને લાકડું જોઈએ છે, એના ફળ જોઈએ છે, કે એની અંદરથી પાછા બીજ જોઈએ છે. શેના માટે એ વાવે છે? બધું સાથે તો છે જ કે, તો એમાંથી એમાં એની શું ગણતરી છે? તો બધું એક હારે જ આવવાનું છે. ગોટલું છે એટલે પછી એને આંબો થશે, એમાં અંકુર છે એટલે બરાબર. પછી એનું લાકડું પણ એમાં કામમાં લાગશે, બારી બારણા બનાવવામાં. તે પછી એની અંદર આવતા પાંદડા એ કોઈ ઔષધિ રીતે વાપરશે. કોઈ ગોટલીને પાછા ચૂર્ણ કરીને દાંતે ઘસતા હોય તો દાંત ચોખ્ખા થઈ જશે. કે અમુક તુરી વસ્તુ છે એટલે અમુક વાતપિત્ત અને કફના પહેલા વિષયમાં તેનું સેવન કરવાનું આવશે, એ વેદરા જ જાણતા હોય. પણ પાછું ગોટલું પાકશે અને ગોટલાની અંદરથી પાછું બીજો આંબો ઉત્પન્ન થાય, એ પાછો ખેડૂત જાણતો હોય. તો બધાની જાણ જુદી જુદી છે. પરમગુરુ ટોટલ જાણને જાણે છે આખી. એટલે એને કીધું કે એમાંથી જેટલી ઉપયોગિતા છે એ બધું જ જાણે છે. નાની જે ડાળીઓ છે એ બધી કંઈ લાકડા તરીકે ઇમારતી લાકડામાં બારી બારણામાં ન વપરાય, તો એનું એ પાછું એનું છે એ બળતણ કરી નાખશે. એટલે એમાંથી અગ્નિ ઉત્પન્ન કરીને એની અંદરથી જે રસોઈ બનાવવાની બીજું ત્રીજું એવું કરશે. પછી એનાથી મોટા દંડાઓ હશે એના પાછા લાકડા કંઈક બનાવશે જે ટેકા મૂકવા માટે કામ લાગે એમ. એવી રીતે ઘણી પ્રકારની એમાં વ્યવસ્થા કરશે. પાંદડાઓ છે તો એનો કંઈક સારી રીતે ઉપયોગ કરશે. મોર આવે છે તો એનો ઉપયોગ કરશે. પછી આ લોકો ઔષધિ જાણનારા હોય તો એ પેલા કુમળા પાન આવે આંબાના,
જે લાલ કાળાશ જેવા, તો એને પછી ડાયાબિટીસના રોગ માટે પાછા એને ઉપયોગ કરે છે ઘણા લોકો, એને ખાવાથી ડાયાબિટીસ ઓછું રહે એમ. તો એવી રીતે અહીંયા કહે છે કે આવી બધી જ વસ્તુ જે એકમાં ભરી છે આ કૃતમાં, તો એમાં મુખ્ય વિષય શું છે? એને મુખ્ય વિષય છે અંશોને પકવવા. બાકીનો છે એ સામાન્ય વિષય છે કે એમાં ચાલતા ચાલતા બાકી ઉત્પન્ન થઈ જાય એમ. આપણે ઘી કાઢવા માટે પછી એની અંદર છાશ થઈ જાય એ એની આડપેદાશ છે. મૂળ વાત છે અંશોને પકવવા, બરાબર. ઘણી આડપેદાશો ઉત્પન્ન થઈ જાય કે આડપેદાશો ઉત્પન્ન થઈ ગઈ એટલે મૂળ વાત કરવાની હતી અંશોને પકવવાની. તો એવી રીતે અહીંયા મૂળ વિષય હતો કે ભાઈ તમારે ઘી ઉત્પન્ન કરવું છે ને એમાંથી તમારે ખાલી જ્યોત પ્રગટાવવી છે. ગાયનું ઘી છે અને યજ્ઞ માટે મારે બનાવવું છે. યજ્ઞ એનું મુખ્ય ઉદ્દેશ છે, ખાવા માટે નથી કરતા એ, ધારો કે ગાયનું, તો એના ઉદ્દેશમાં પછી આડપેદાશો ઘણી નીકળે, કીટું નીકળે છે, છાશી નીકળે છે, એનો ઉપયોગ થાય છે. છાશને તે અમુક લીમડાના પાણીની અંદર ભેળવીને પછી દવાનો છંટકાવ કરે છે. છાશ પીવાના ઉપયોગમાં આવે છે અને એવી રીતે ઘણા ઉપયોગ, દહીં પણ થાય છે એની અંદર. પછી જો એને ઘી નથી બનાવવું અને વિચાર ફર્યો તો બીજી બધી વસ્તુઓ પણ બનવા મળે છે. પણ અહીંયા એ મુખ્ય ઉદ્દેશ છે અંશોને હંસ ગતિ પ્રાપ્ત કરાવવાનો. એટલે શું કરે કે એને શું કરે છે તો કે આ એની આવડો મોટો એક પ્રકારનો સંસાર રૂપી નિભાડો બનાવ્યો છે. જેમ કુંભાર અનેક પ્રકારના વાસણો બનાવે પણ વાસણો માટીના હોય, પરિપક્વ ન હોય, એમ અંશ પરિપક્વ નથી અને પરિપક્વ થશે એના માટેની આ નિભાડો બનાવ્યો છે. સંસારમાં પકવે છે ત્રિવિધ તાપથી અને પકવીને હંસગતિ આપે છે અને અનુભવ કરાવીને. એટલે પેલો કુંભાર શું કરે છે, જે માટલા ઉતારેલા છે કાચા છે એને નિભાડાની અંદર નાખી 2 દિવસ જેવું નિભાડાને સળગાવે છે અને એનું યોગ્ય રીતે પાછું ધ્યાન પણ રાખે છે. કેટલું તાપમાન થાય, હું જોઈશ, એ બધું જ એનું પાછું દેખરેખ રાખે છે. ક્યારેક એ નિભાડાની અંદર કંઈ જરૂરિયાત લાગે તો મોટા લાકડાથી, એટલે વાંસના મોટા લાકડાથી એમાં ફેરવે પણ છે એ અમુક વસ્તુઓ. અને પછી જરૂર પડે તો પાછું નવું બળતણ પણ નાખે છે એની ઉપર, એટલે એ સળગતો રહે 48 કલાક, પછી એનાથી વધારે 72 કલાક, 3 દિવસ સુધી. અને એ પાકીને જ્યારે તૈયાર થાય છે ત્યારે એમ આપણે આ પરિપક્વ કરવા માટે એની આ સંસારમાં મોકલ્યા. હવે આ સંસારમાં મોકલ્યા છે અને હંસગતિ પ્રાપ્ત કરી છે, એનું પછી શું થાય છે એમ. એટલે અહીં કીધું એની કુંભારનું જળ ઉદાહરણ છે, એને આપણે જળ રીતે જોઈએ છીએ. આપણું જે કર્તાનું છે એ ચેતન ઉદાહરણ છે આ બધું. પણ આ દેખાડવું હોય તો જળ ઉદાહરણ દેખાડીને આપણે બતાવાય. અંશોને પકવવા છે એ ચેતન ગતિ છે અને માટલાને પકવવા છે એ જળ ગતિ છે. માટલાને વિશેષ જળ કરે છે અને અંશને વિશેષ ચેતન કરે છે. એટલે 2 ગતિને તમારે આપણે સમજવાની છે કે કુંભાર છે એ શું કરે છે, માટલું હજી તેલું પોચું હોય તો હજી એની અંદર પાણી ના તે હજી એની અંદર ચેતનતા થોડી છે, એ હજી ગળી જાય છે એવું બધું. પણ જ્યારે પાકું થાય તો વિશેષ જળ કરી નાખે છે. પછી પાણી નાખો કે પાણીમાં એને નાખો માટલાને તો એ ગળતું નથી એમ. હવે અહીંયા છે એ શું કરે છે કરતા, તો એ કે જે ચેતન ગતિ છે એને વિશેષ ચેતન કરે છે, એનું નામ હંસ ગતિ કીધું. હંસની હંસ ગતિ કરી. હવે અહીંયા એની કીધું છે, હવે 33મી ચોપાઈનો આપણે ઉલ્લેખ કરી. ભાઈ આટલું થઈ ગયું પછી 33મી ચોપાઈમાં શું છે કે હવે હંસ ગતિ પ્રાપ્ત કરેલા શું કરે છે, જે બાકી હતું એ 33મી ચોપાઈ જોઈ લઈએ. તેહી સકલ કુલ અંશ વંશ અનુસારિત જીનું રખન સંભાળ ન્યાળ નિજને ન પસારિત. તેહી સકળ કુલ અંશ વંશ આપની અનુસારિત જીનું રખન સંભાળ ન્યાળ નિજને ન પસારિત. હવે કે છે સંસારના એ બધા જીવોનો વિસ્તાર આપ કેવલ કરતાની ઈચ્છા અનુસાર થયેલો છે અને તેથી એ બધાને આપની વિશાળ દ્રષ્ટિથી નિહાળીને એમની દેખરેખ પણ આપ જ રાખી રહ્યા છો. હવે અહીં કહે છે તમે દેખરેખ રાખી રહ્યા છો. આના માટે હવે નથી આપણે કહેતા. આમ મેં કીધું આપણા ચપ્પલ આવ્યા છે, તે દિવસે વાત કરી હતી, બીજાને આપણે એની હારે જોડાવાનું છે આ વાત હારે. તો કહે છે જો તારા માટે હંસગતિ માટે, તે જો હંસગતિ પ્રાપ્ત કરી તને અથવા હંસગતિ તું પ્રાપ્ત કરે તો તને શું છે, તેહી સકલ કુલ અંશ. એને કીધું કર્તાને નથી કીધું, અહીંયા એનું જે કુળ છે એના અંશોને જ કીધું છે. વાત વિષય છે આ રીતે જ લેવાનો છે. એમાં જે ગુજરાતી આગળ કર્યું છે એમાં કરતા બાજુ હોઈ જાય છે આ વાત.
અહીંયા છે એના કુળનું અંશો છે એની વાત છે, એનો વંશની વાત કરું છું કે એટલે બે વસ્તુ જુદી પડશે અહીંયા. એટલે તમે કહેશો કે ભાઈ આ મહેશભાઈ આમાં તમે તો એ કેવલ કરતાની દ્રષ્ટિ નિહાળે છે એમ છે, પણ નહીં, એના જે કુળના અંશો છે જેને વશ થયા છે અને વંશ છે આખો જે, અને એ અંશની હંસગતિ થઈ છે, એ આવા થઈ ગયા છે એમ. મૂળ વિચાર કરવા જેવો આ બાબત છે કે જો તેહી સકલ કુલ અંશ, આવા બધા અંશો જે હંસગતિને પ્રાપ્ત કરી છે એવા વંશ આપની અનુસારી તમાને અર્પણ થયેલા હતા, આગળ સંપૂર્ણ અર્પણ કરે, તમને અનુસરતા હતા, એટલે પછી તમે જે એને ગતિ આપી એ ગતિ એ પછી જે રીતે વેદવ્યાસે છે એ સંજયને દ્રષ્ટિ આપી હતી, એ જ ન્યાય તમે છે એને જે અર્પણ કરી છે તમારી જે દ્રષ્ટિ એનાથી આ બધું નિહાળે છે. હવે એની ગતિ હંસ ગતિ થઈ ગઈ. પહેલા એની દ્રષ્ટિએ જોતો હતો, પછી એની ચશ્મા બનાવી નાખ્યા પહેલા ડોક્ટર આગળ જઈને, તો હવે દ્રષ્ટિ છે એ ચશ્માની પોતાની દ્રષ્ટિ છે, પણ ચશ્માની દ્રષ્ટિ તો ડોક્ટરે આપી એને કે તને જે 2 નંબર હતા 4 નંબર હતા એ હવે મેં તને પહેરાવી દીધા છે, એટલે તને હવે તું જે વાંચીશ એ સ્પષ્ટ દેખાશે, એની અંદર નાનું મોટું આ તે તને જે તકલીફ હતી એ બધી દૂર થઈ જશે. તો હવે આ તો ડોક્ટર છે આપણા, તો એ દ્રષ્ટિ આપે છે પોતાના કુળના અંશોને, પોતાને કે તો દ્રષ્ટિ છે જ અહીંયા આપવાનો છે, અનુસાર રીતે કરી દ્રષ્ટિ આપે છે કે તું મારી આગળ આવી ગયો અને તું હવે મારી દ્રષ્ટિથી જો. પહેલા તું તારી દ્રષ્ટિથી જોતો હતો ત્યારે તું વાંચતો હતો, તને સ્પષ્ટ નહોતું વચાતું, હવે મેં તારા નંબર કાઢી નાખ્યા છે અને એના ચશ્મા બનાવી નાખ્યા, હવે પહેર અને જો હવે વાંચ, કેવું સ્પષ્ટ દેખાય છે. તો કે હવે અનુસરે છે ચશ્માને અનુસરે છે, એટલે કોને અનુસરે છે? કેવલ કરતાને, ડોક્ટરને દ્રષ્ટિ કોની આપી, આ નંબર કોની કાઢ્યા? તો કે ડોક્ટરે. એ કેવલ કરતાને અનુસરે છે કે હું તમને સમર્પિત છું, તમને જ્યારે સમર્પિત છો તો મારી આગળ હવે કાંઈ રહ્યું નહીં, એટલે તમે મને બોલવાનું કાંઈક અર્પણ કરો તો હું તમારી પાછી સ્તુતિ કરું, તમારી હારે વાત કરું, મારી આગળ તો કાંઈ છે નહીં. એટલે એને જ્યારે આ રીતે આપે છે ત્યારે જે એને એ અનુસરે છે પછી કે હવે તો હું તમને જ અનુસરું, બીજું મારું કોઈ છે નહીં. તેહી સકલ કુળ અંશ, આ એના કુળના અંશોની આ ગતિ છે. ચોપાઈની અંદરનો જે અર્થ છે એને હું સ્પષ્ટ કરું છું, એટલે તમે જોજો. જેનું રખન સંભાળ ન્યાળ નિજ નેન પસારિત, તમારી આ બધા અંશો કેવા છે કે તો કે હવે એ સંભાળ રાખી શકે એવા. છોકરો નિર્ણય નથી લેતો બધાય, પણ છોકરો હવે મોટો થઈ ગયો છે કે એ ખેતરની સંભાળ રાખીએ કેવો થઈ ગયો. બાપાએ હવે સંભાળ નથી રાખવાની, બાપાએ નિર્ણય જ લેવાનો છે, છોકરો મોટો થઈ ગયો. આમ અંશોને હંસ કરી અને પરમ ગુરુ કેવલ કરતા પોતાના છોકરાને હોશિયાર કરીને એને સંભાળ માટે આ ખેતર આપી દે છે આખું, એને કંઈ કરવાનું હોતું નથી. એ પછી ખાલી એને જાણ આપ્યા કરે, જે વિશેષ જાણ, પરમ વિશેષ જાણ, મહৎ સુજાન જાણ, એના કારણે એ બધો વહીવટ કરે છે. તો કે હવે આનું આ કેવી રીતે વહીવટ કરે છે કે વહીવટ કરે છે એટલે હું એ વહીવટ કરવામાં જ રહેશે. હવે એને કે હું તમને બીજી રીતે સમજાવું કે તેહી સકલ કુળ ઉપર પ્રમાણે જે શુદ્ધ થઈ હંસગતિ પ્રાપ્ત કરેલા અંશોનો સમૂહ એટલે કુળ તમારો વંશ હોય, આપને વશ થઈને આપની ઈચ્છા અનુસાર તેઓ અંશોનું કુળ, હવે અંશોનું કુળ થઈ ગયું. પહેલા હતું અંશોનું કુળ, પહેલા માટલા જ હતા અને પછી માટલા જ હતા, પણ નિભાડામાં નાખ્યા પછી જે આવડ્યું એને, એના કારણે જે પાકા થયેલા હતા એ હંસ હતા. હવે એમાં પાણી ભરી શકાય છે, પહેલાના ઓલાની અંદર પાણી ભરી શકાતું નહોતું, એને વિવેક એટલો નહોતો. આ જેવો પરમ વિવેક આવ્યો એટલે એની ગતિ હંસ થઈ ગઈ. વિવેક આવ્યો એટલે, આમ પહેલાનો વિવેક નહોતો એટલો બધો કે આ બધી આ જે એની ખેતર છે એનું સંભાળ રાખી શકે, એ કોઈને આપી દે, કોઈને નાશ થઈ જાય, આગ લગાડી દે તો એની આ એને પાકા કરી નાખ્યા. એની અનુસાર તેઓ હંસોનું કુળ જે આપની સાથે એકતા કરીને, તમારી એકતા છે ને, તમારી જાણ આવી ગઈ ને હવે એની અંદર, તમે એને અર્પણ કર્યું ને તમારું સ્વરૂપ, પહેલા તો એની તમને અર્પણ કર્યું હતું અંશનું સ્વરૂપ, એની તો તમને કીધું ને ભંગાર આપીને તમારું ચેતન પણ લઈ લીધું છે, એ તો ભંગાર જ આપ્યો આપણે. તો એકતા કરીને પાછું એને કીધું કેવી રીતે કામ કરે છે. આપને અનુસરીને હંસોનું કુળ, જોજો બરાબર સાંભળજો, કુળ જે આપની સાથે એકતા કરીને આપના કેવલ ધામમાં રહીને આ બાજુના કરતની સંભાળ પોતાની નિજ ચેતન નેનો એટલે આંખની દ્રષ્ટિથી
દ્વારા નિહાળીને ન્યાયપૂર્વક રાખી રહ્યા છે. હવે આ હંસો કીધા એની હંસો શું કરે છે? હવે શું કરશે હંસો તો થઈ ગયા. પછી એને હંસોની અંદર બે વસ્તુ એની કીધી, એમાં બે પ્રકાર હંસોના આપ્યા. આજે હંસોના બે પ્રકાર, પરમ વિશેષ અંશ છે એને બે પ્રકાર આપ્યા છે. તો એ બે પ્રકાર કેવી રીતે આપ્યા તેની વાત કરીએ. કેવી રીતે નિહાળે છે કે આ રીતે એ નિહાળે છે અંશ ગતિથી. હવે એને થોડું આગળ લઈએ. આમ સકર્તા પતિ પોતાની નિજ દ્રષ્ટિથી અંશોની સંભાળ રાખે છે. એક વાત તો આ થઈ ગઈ. ત્યારે હંસગતિ પ્રાપ્ત થયેલા અંશોના પણ બે પ્રકાર છે. જે સુખાનંદજીએ લખ્યું છે એને કીધું સકર્તા પતિ બધાની સંભાળ રાખે છે એની નિજ દ્રષ્ટિથી. એટલે એ વાત થઈ ગઈ. પણ ત્યાં આગળ સ્પષ્ટ લખેલું છે, એનું કુળ કીધું છે, સમજાણું? તે સકલ કુલ અંશ, એટલે એમાં કેવલ કર્તાનું કઈ વર્ણન આમ નથી આવતું કે એ નિહાળે છે એવી રીતે નથી કીધું. અંશો નિહાળે છે. હવે મોટા થઈ ગયા, હવે એના બાપાને કામ કરવા દે એમ નથી. આ હવે તમે નિરાતે બેસો કે અમે બધું જ કરી નાખશું, કે જે એની ઉત્પત્તિ આવશે એ તમને અમે આપી દઈશું. કારણ કે હવે પોતાની દ્રષ્ટિ છે ને, હવે પોતાની આગળ રાખીશું નહીં. આ કાંઈ પોતે નમક હરામ નથી. આપણે બધા આ બાજુ આવ્યા ને નમક હરામ જે અંશો થઈ ગયા એને હંસગતિ આપવાના જ નથી. એનું ખાય, એનું પીવે, એને ચોરી કરે છે એનું, છતાંય એનું કોઈ ભજન નથી કરતા. એ બધા ચોર છે, એનું જ બધું ખાય છે. એની જીભ, એનું મુખ, એની સંપત્તિ, એની બુદ્ધિ, એના પગ, એ બધું એનું આપ્યું ને પોતે આનંદ ભોગવે છે. જે એમાં કર્તા પ્રત્યેને પ્રીત નથી, બધા જ ચોર છે. કે આ ચોરી કરે છે કે ઓલા ચોરને તો પકડી લેવાય છે, કે આ ચોરને હંસગતિ ક્યારેય થતી નથી. આ અધોગતિમાં જાય છે. કારણ કે એ કરતા એટલું મને આપ્યું, આમાંથી આપણે શું કરીએ છીએ? લોહી પણ આપણે થોડા બનાવીએ છીએ, નખ થોડા આપણે કાઢીએ છીએ. આપણે અંદર વાળ છે, જે ખરાબ ભાગ છે એ વાળ રૂપે બહાર કાઢવાનું ને એનું છત કરી નાખવાની, એટલે માથામાં તાપ, ઠંડી ને ગરમીની ન લાગે એની વ્યવસ્થા એની કરી દીધી. હાડકાએ એટલા મસ્ત બનાવ્યા કે જેની અંદર મગજ હમાઈ જાય ને ખોપરી મસ્ત ગોઠવી દીધી. તો એ બધું એટલું સરસ એને આપ્યું છે. તો મને ક્યારેય એનું ખાઉં છું અને હું એને ક્યારેય ભજતો નથી. આ આખા સંસારના બધા અંશોને આવી સ્થિતિ થઈ ગઈ છે. મનુષ્ય બધા જ આવા થઈ ગયા છે. અત્યારે એકને એના પ્રત્યે વાસ્તવિક માન નથી રહ્યું. જો રહે તો ઓલો આપને વિશેષ આપે, એના પ્રત્યે એને વિશેષ નથી. એની પોતાની જે ઈચ્છા છે ને એ સંતોષવામાં વિશેષતા છે. એ જો એને એ પોતાની રીતે ઈચ્છા સંતોષે તો એને જેટલું આપ્યું છે એ પૂરું થઈ જશે. કર્મ પુણ્યનું ભાથું, એટલે પછી એને પાછી અધોગતિ થશે અને એ નીચેની ગતિમાં આવશે. પાછા એને કર્મ, હવે જ્યારે એ આની સાથે જોડાય છે તો એના કર્મ જ નથી એને લાગતા. એટલે હંમેશા એ છે એ આનાથી ઉપરનો આનંદ લે છે. પણ આ જે અંશનું જે બુદ્ધિ અને મન એવું થઈ ગયું છે કે હું ભોગવું છું, એ ભોગવટો અસ્મિના કારણે, અહંકારના કારણે એ સાચી વસ્તુને ભોગવી શકતો નથી. ખાલી આભાસને ભોગવે છે, ભાસને. અને એ ભાસને ભોગવે છે, સાચું છે નહીં કાંઈ. એ રમે છે, એ ખાલી રમે છે, રમકડા છે, એ બધું જ નાશ પામે. આજ છે ને કાલ નથી. બધી જ વસ્તુની અંદર અહીંયા જોવે છે કે આ જોતા એવું લાગે છે કે અંશની જે દ્રષ્ટિ છે એ અધોગતિ વાળી થઈ ગઈ છે. એને ક્યારેય એવું નથી જોતું. હવે જે આ વાત સમજી ગયા એ હંસગતિ પ્રાપ્ત કરવાના માર્ગની અંદર જઈ શકશે. દરેક વાતની અંદર એ જ વિચાર કરે છે કે આ તો એની મને આપ્યું છે ને એમ. એટલે હવે એને ભોગવવામાં વાંધો નથી. પછી પણ એ જ્યાં સુધી હું ભોગવું છું એવો જો દાવો કરવા મળશે એટલે થોડા સમયમાં એના પુણ્ય કર્મો ખતમ થઈ જશે. પછી પાછો એને ખરાબ કર્મો ભોગવવા પડશે. અને એ ભોગવી એ તો પછી નીચે નિરંજનના ખાતામાં વહી ગયો, કાળના ખાતામાં. એને કર્મ હારા કરે તો એનું ફળ આપે, અને મોડા કરે તો એનું ફળ આપે. એ ભાઈ ફળના પક્ષમાં, કર્મના પક્ષમાં. ઓલાને કર્મ અને ધર્મ લાગતો નથી. એ સુધર્મી થઈ ગયો છે. એને હવે આ બાજુના ફળની કોઈ એવી ઘેલછા નથી રહેતી. એને આ બાજુ કોઈના અરે મોહ નથી રહેતા. મોહ એક જ રહે છે. બધું જ તેજ આપ્યું છે ને. પત્ની મને તેજ આપી છે, પતિ મને તેજ આપ્યો છે, છોકરાઓ તેજ આપ્યા છે. એમાં મારું કાંઈ યોગદાન નથી. કાંઈ પણ મારું યોગદાન છે જ નહીં ને. આખી જે રચના શરીરની કરી એમાં યંત્ર તે બનાવ્યા છે. ઈચ્છાઓ કામ અગ્નિ તે જ ઉત્પન્ન કર્યો છે. આ બધું તારા પક્ષે જ થયેલું છે. અને હું એનો દાવો કરવા જાઉં ને એનો ભોગવવા જાઉં, મને આનંદ મળે છે એવું મને લાગે છે. પણ હું દાવો કરવા જાઉં તો પછી મારો દાવો હાલતો નથી. એટલે આ જે ભોગવટો છે એ ભોગવટો હું ચોરી કરીને ભોગવું છું.
હું ખુશી એની મને ખુશીથી ભોગવટો આપે છે એ ભોગવતો નથી. એટલે અત્યારે બધા અંશો આ ગતિના થઈ ગયા. એટલે ક્યાં સુધી નથી કે જે મહદ દેવતનુઓ છે એ પણ આવા થઈ ગયા, વિશેષ અંશો પણ આ રીતના થઈ ગયા. એ કરતાની કોઈ ભજન કરે છે, કોઈ ઉપર છે એમ કરીને, પણ છતાંય તે એને પ્રાપ્ત નથી કરી. ભજન કરવાનું સાધન છે એનું જે તપ, જપ, યોગ, એ તો એનો અહંકાર વધારે છે. એ તો કરતાથી એને જુદા પાડે છે. અમુક અસ્મિ એનો ગળવો જોઈએ, એને અર્પણ કરવાનો છે જે, એના બદલે એ વધારે જડ કરે છે, તો કરતાથી વિખૂટા પાડે છે. તો આ બધા જ વિષયો છે એ અંશ ગતિ એ આ પૂરું થાય ને એટલે આપણે પછી ઈળું હોતી થવાનું, ઈળું સુધી થવાનું જો ધ્યાન ન રાખીએ તો. ઈળું થઈ જવાનું, કીડા મકોડાય થવાનું, ક્યારેક કરોળિયાથી આટા મારશું, ક્યારેક ઢેર ગરોળી થઈને આટા મારશું, કોઈક મારી નાખશે, ઉંદરડા થઈને મારશું, વાંદા થઈને છે એ પછી ગટરોમાં આટા મારશું. ત્યાં સુધીની ગતિ છે બધાની, બધે અંશો છે જ પોતાના, એમ કીધું છે અહીંયા. હવે તું અહીંયા મનુષ્ય અવતારમાં આવ્યો ને, તું જો આમાં થોડો કોઈ સમય ખોટો બગાડીશ અને મારી રજામંદી વગાડી કે તને મારી રજામંદી ક્યારે મળે કે તે મારી સાથે એકતા કરી છે સાચી, તો હું તને આપું. અને અત્યારે તો તને કાળના ખાતામાં પછી મૂકી દઈશ કે મારું ખાતું કેન્સલ કરાવે, તું કાળના ખાતામાં જા. તો અહીંયા એ રીતે દેખાડે છે. આમ સકર્તાપતિ પોતાની નિજ દ્રષ્ટિથી અંશોની સંભાળ રાખે છે, પણ કયા અંશોની સંભાળ રાખે છે? અને એમાંય તે વિશેષ હંસગતિ પ્રાપ્ત કરી તો પોતાની સંભાળે પોતે રાખે ને બીજા અંશોની સંભાળ રાખે છે. આવો હંસગતિનો છે. પરમ વિશેષ અંશ છે જે કે પરમ ગુરુ, એ આ ગતિને પ્રાપ્ત કરેલી છે, એ ગતિના છે, એની સાથે એકમેક છે. એવા હંસ ગતિ પ્રાપ્ત થશે કે થયેલા અંશોનો પણ બે, હવે એને કીધું ત્યારે હંસ ગતિ પ્રાપ્ત થયેલા અંશોના પણ બે પ્રકાર છે. જેમ વિશેષના બે પ્રકાર છે, જ્વાલા સહિત અને જ્વાલા રહિત, બરાબર? તેમ પરમ વિશેષ જે અંશો હંસગતિ પ્રાપ્ત કરી છે, જેણે હંસગતિ પ્રાપ્ત કરી છે, તેના પણ બે પ્રકાર છે. એક અરુણેશ છે ને એક પસારામાં આવેલા છે, બરાબર? પ્રસારામાં આવેલા છે. હવે એનો રેફરન્સ આપ્યો, આપણે ત્યાં હોતી જાય તો એમાં પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ કેતુ 6 અને ચોપાઈ 175 થી એમાં એનો રેફરન્સ આપ્યો છે, 75 થી 78 સુધી. એને આપણે જોઈ લઈએ એકવાર. પછી નર્વે ચિંતામણી છે અંગ, એમાં 18 થી 20 અંગ પહેલું, એમાં 18 થી 20 એનો ઉલ્લેખ આપ્યો છે. અને આ પ્રકરણ 8, પેલું પ્રકરણ પંચમવેદમાં પ્રકરણ 5 કીધું ને મેં, પ્રકરણ 8 અને 319 પેજ ઉપર કીધું કે પરમ વિશેષ અંશો ઘણાય છે. એટલે એમાં એક લાઈનમાં જ લખ્યું છે પરમ અંશો એક નથી, પરમ વિશેષ અંશ, પરમ વિશેષ અંશો ઘણા છે એનો ઉલ્લેખ કર્યો છે. એને આપણે પહેલા જોઈ લઈ, પછી આ બેને જોઈ લઈએ એટલે આપણે ખબર પડે કે આ પરમ વિશેષ હંસગતિ પ્રાપ્ત કરેલાના બે પ્રકાર કેવા છે. કે હવે વિશેષ અંશના બે પ્રકાર બતાવી દીધા, પણ પરમ વિશેષ અંશના બે પ્રકાર છે એના વિશે પાછું એવું ગુપ્ત રાખ્યું છે અને બીજી જગ્યાએ આપ્યું છે. એને પાછી આપણે જોઈ લઈએ એટલે ખબર પડે પરમ ગુરુ ક્યાંથી શું રાખે છે. પહેલા પંચમ વેદમાં જઈએ, પંચમ વેદની અંદર જોઈ લઈએ એટલે આપણે ખબર પડી જાય. એની અંદર પ્રકરણ 8 319 પેજ ઉપર હું વાંચું છું, એ જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16મી 319 પાના ઉપર 16મી લાઈનની અંદર લખ્યું છે. આ જે પંચમ વેદ છે જે જૂનો, એમાં આ ઉમરાથી બહાર પડે છે. એમાં હવે આ વિષયમાં કેટલાક પરમ વિશેષ અંશોને કરતારે તત્વભાગની ક્રિયા સમેત કળ દેખાડેલી હતી. આ અંશોની વાત કરે છે કે જે અંશો થતા એમાંથી જે કેટલાક જે એને પ્રાપ્ત કરેલા હતા, જે એને માનનારા હતા, જે એના પ્રત્યે વફાદાર હતા, ચોરી નહોતા કરતા, એવા કેટલાય પરમ વિશેષ અંશોને કરતારે તત્વભાગની ક્રિયા સમેત, તત્વની બધી ક્રિયા અને હું કળ છે એ બતાવેલી હતી. આ પરમ વિશેષ અંશો સામાન્ય તથા વિશેષ અંશોથી મોટા હોય તેમને પ્રથમ ઉપજાવીને તેમના આગળ સૃષ્ટિ રચના અને તેમને કૃતની ગતિની સમજણ પાડી છે. હવે અહીંયા સુધી એની લીધું, એને પહેલા ઉપજાવ્યા, કારણ કે એ અંશો પાકેલા જ હતા ગયા વખતેના સંકલ્પમાં. પછી આ સંકલ્પમાં એ એમને હતા જ ત્યાં, એનો નાશ નહોતો. જે હંસગતિ હતી, જે સામાન્ય અને વિશેષ અંશ છે એ ભળી ગયા હતા, પણ હવે હંસગતિને એનો હવે નાશ થાય એવી હતી જ નહીં, એ સ્થિતિમાં આવી ગયા હતા. એટલે એવા અંશો છે, પરમ વિશેષ અંશો સહિત બધું અંદર હમેટી લીધું હતું,
પણ એને કાઢે કરે એવા ને એવા અકબંધ નીકળે. ઘણી વસ્તુ સોનું છે એ તમે છે એ મૂકી દીધું હોય તો તમે 100 વર્ષે કાઢો તો અકબંધ જેવું છે એવું જ નીકળે. એને સેજ સાફ કરી નાખો લીંબુથી એટલે એવો ચળકાટ મારવા મળે. પછી બાકીની જે અમુક વસ્તુ હોય ધાતુ, એમાં લોખંડ હોય બીજું ત્રીજું, તો એને 100 વર્ષ સુધી રહ્યું હોય તો એમનું ગમે ત્યાં પડ્યું કાટ લાગીને હાવ ખવાઈ ગયું હોય. સમજાણું? એવી રીતે પરમ વિશેષ અંશ સિવાયના આજે હંસગતિ પ્રાપ્ત નથી કરી એવા બધા અંશો તો કર્તાની અંદર ચૂસાઈ જાય છે છેલ્લે, પણ આ નથી ચૂસાતા. એ એની અંદર અકબંધ રહે છે. જેમ માના ઉદરની અંદર બાળક ઓર કરીને એક શુક્રાણુ બચી જાય છે, એમ આ બધાય જ્યારે સંકલ્પ હંકેલાય છે ત્યારે પણ આ અંશો અલગ રહે છે ત્યાં કર્તાની અંદર. અને આ જાણ છે એ કર્તાની જાણની સાથે એકરૂપ હોવાથી આ બધા બચી જાય છે. એને ક્યારેય તે કેવલ કરતા ચૂસી નથી લેતા. આ વાત સમજવા જેવી છે. એટલે વિશેષતા છે આ હંસગતિને પ્રાપ્ત કર્યા પછીની. સમજાણું? એટલે અહીંયા કહે છે કે એને એ પહેલા ઉપજાવી કાઢે છે પહેલા જ તે, અને એની સામે કળ જ પ્રગટ કરીને હોય જ છે કળ, અને એની આ બધું જાણી જ લીધું છે એટલે એની પ્રગટ કરી દે છે. ખાલી જે અંદર આરામ કર્યો હોય ને પછી તરત ચાવી આપી દીધી, લાલા ચાવી કે પાછું બધું હતું એવું તો એને દેખાવા મળે. સવારમાં જાગી અને હુતા હોય ત્યારે આપણે આખું રસોડું બધું ભૂલી જાય, પણ જેવા જાગી અને રસોડામાં આવે એટલે વેલણનું કામ શરૂ થઈ જાય, હાણસીનું કામ, તપેલીનું કામ ઓટો સિસ્ટમમાં જ ગોઠવાઈ જાય. એના એ કળ એને આપી દીધી તરત, એના માટે પછી આપણે ભણવું ન પડે રોજ રોજ નવું એ સરસ ચાલુ જ થઈ જાય. એવી રીતે કે અહીંયા હું આ ગતિ આપું છું. એટલે પરમ વિશેષ અંશો વધારે છે, એક કરતાં ઘણા વધારે છે, એનો અર્થ અહીંયા કીધો. હવે આને પાછું સમજવા માટે પાછા આપણે આગળ જઈએ. એટલે ક્યાં જઈશું કે ભૌતિમીર ભાસ્કરમાં. ભૌતિમીર ભાસ્કરની અંદર 100 ભૌતિમીર ભાસ્કરમાં અને પ્રણવ પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ કેતુ 6 અને એની ચોપાઈ 175 જાય છે. ત્યાં હું લખ્યું છે એ જોઈ લઉં. છઠ્ઠો કેતુ ને 75મી ચોપાઈ. હવે એમાં એની ભાગ કર્યા છે. ક્યાંથી ક્યાં પરમ ગુરુ મૂકે છે એની વસ્તુ સમજવા જેવી છે. હા 230 પેજ ઉપર છે. આ બધા રેફરન્સો યાદ રાખીને એટલે કામ થઈ જાય. 230 હવે એમાં 175મી ચોપાઈમાં કીધું પરમ વિશેષાંશ, વિશેષાંશ અને સામાન્ય અંશ. એમ પછી એને કીધું વિશેષ ત્રીય પ્રકાર, કે વિશેષના 3 પ્રકાર આપ્યા છે. એમાં 2 તો એની વિશેષ ને વિશેષ પરમ વિશેષ તો આપી દીધો, જે હંસગતિ પ્રાપ્ત થઈ ગઈ. 2 પાછળ રહ્યા છે. એમાં એક જ્વાલા સહિત સ્ત્રી સાથેનો અને એક જ્વાલા રહિત, જે સ્ત્રીને છોડી દીધી છે, એની પ્રકૃતિને છોડી દીધી છે, એવા 2 અંશો છે. એક જ્વાલા છે એ કે જ્વાલા સહિત કે ઘી ને એવું નાખો તો એ બધું ખાઈ જાય, કે એમાં જ્વાલા છે એટલે એને ખાઈ જાય કે. અને જેની જ્વાલા બુઝાઈ ગઈ છે ખાલી દેતવા રહ્યા છે, એની ઉપર તમે ઘી નાખો તો એ વધારે બુઝાઈ જાય છે કે. એટલે એ છે એ પાછો અગ્નિ પ્રગટ થઈ શકતો નથી, કે ઘીના કારણે એ બુઝાઈ જાય છે, એને ધુમાડો થઈ જાય છે, અને પેલો તો ખાવા દોડે છે તરત કે. એટલે કે આ 2 વસ્તુ કીધી. પણ અહીંયા એમ કહે છે કે પરમ વિશેષની ગતિ હું તમને બતાવું છું. એની આપણે હવે નથી જોઈ વિશેષની, બરાબર, પણ પરમ વિશેષની વાત કરે છે. વિશેષ આમાં 175મી ચોપાઈમાં વિશેષતી હે પરકાર કે સુનો તાય ઉપદેશ પરમ વિશેષ વિશેષ હી ઓરુ સામાન્ય વિશેષ. હવે પરમ વિશેષની વાત કરે છે. પરમ વિશેષ કેવા છે? હવે હંસગતિની વાત કરે છે. પરમ વિશેષ પરમ ગતિ જેહી કૈવલ પદવે. આ પરમ વિશેષ હંસગતિના જે લોકો છે કૈવલ પદના વેતા છે. પછી કેવા છે? વેતા તો છે. દિવ્ય અનુભવતી ન કે પુની નિજપતિ અંશ સહેત. નિજપતિના અંશોને જાણે છે બધા, વિશેષ નહીં જાણે છે, પરમ વિશેષ નહીં જાણે, સામાન્ય નહીં જાણે છે, અને પોતે હંસગતિને પ્રાપ્ત કર્યો છે. એનો અનુભવ કેવો છે? દિવ્ય અનુભવ તીન કે પુની. વેતા તો છે, દિવ્ય અનુભવ પણ છે એને, કે કઈ રીતે હું આ દિવ્ય અનુભવને વ્યક્ત કરી શકું એમ, એના વેતા છે. નિજપતિ અંશ સહેત, અને આ છે એ નિજપતિ અને એના અંશોને સાથે હેત કરનારા છે, અને એને સંપૂર્ણ એના વેતા છે,
અને એના દિવ્ય અનુભવથી એને જાણનારા છે. હવે આ અનુભવ એને મળ્યો હંસગતિમાંથી હંસગતિ પ્રાપ્ત કરી ત્યારે એની પૂર્ણ સમર્પણ કર્યું હંસગતિનું, ત્યારે એને પૂર્ણ વસ્તુ હંસગતિની પ્રાપ્ત થઈ. એની વાત અહીંયા કરે છે. હવે હું કહું છું એ કેવા છે, હજી પાછી એને આગળ વખાણ કરે છે. અકલ કલાગત તેહુન કી નાવત કિંમત મહાઈ, જો પારસ કે દરબ કી અંત નહીં કछु કહાઈ. હવે કે છે એની કઈ ગતિ છે કે અકળ કલાગત તેહુન કી, એની અકળ કળા છે કે એને આ બાજુ કોઈ કળી નથી શકતા કે તેહુન કી આવા છે કે નાવત કિંમત મહા, એની કોઈ કિંમત ન કરી શકો તમે, એની કોઈ મૂલ્ય આંકી ન શકો, એનું આ મૂલ્ય છે એવું ન કહી શકો, એને તમે અમૂલ્ય પણ ન કહી શકો, એને તમે અમૂલ્ય પણ ન કહી શકો, તો એનું મૂલ્ય આંકી દીધું તમે. અમૂલ્ય કહીને મૂલ્ય તો આંકી દીધું ને. તો એમ કરીને કે અમૂલ્ય પણ તમે કહી ન શકો કે હું તમને કહું છું કિંમતમાં ન આવે એવું એમ, પણ હું તમે કિંમત કાઢી નાખો કે ક્યાંય ન આવે એવું એમ, મૂલ્ય કાઢી નાખો કે. એટલે એને કીધું કે એ એવી રીતે છે કે અકળ કળાગત તેહુન કી, એની ગતિ જેવી અકળ છે કે તેહુન કી ના આવત કિંમત મહાય, કિંમતમાં એ આવતા નથી કે. પછી એક દ્રષ્ટાંત નામ એવું આપી દીધું, જો પારસ કે દરબ કી અંત નહીં કછું કહાય. એ પારસનું જે દ્રવ્ય છે સોનું છે એ કેટલું છે એમ કોઈ કે તો એનું શું કેવું, મણ છે, 2 મણ છે, ટન છે, 5 ટન છે, તો કેટલું કેવું પારસનું જે સોનું છે એ દ્રવ્ય છે, સોનું એનું જે ધન છે પારસમાંથી બનેલું, એનો અંત છે કઈ કે જ્યાં જ્યાં અડે લોખંડ ભાડે ને અડે ત્યાં હોનું કરી દે. એ તો પાટાને અડ્યું હોય ને જે પાટા ઉપર જેટલી ટ્રેનો હોય લોખંડની એ બધી હોનાની થઈ જાય એમ. હકીકતમાં મળે તો આ જ પોઝિશન થાય એમ. તો કે અમદાવાદના રેલવેના પાટાને અડ્યું અને એ પછી અમદાવાદથી પાછું જે જોડાયેલો હોય દિલ્હી સુધીનો, અને દિલ્હીથી પછી આ બાજુ ભૂસાવલ ને પછી મુંબઈ લાઈન ને બધી જેટલી લાઈન જોડાયેલી હોય એની ઉપર ઉભેલી બધી ટ્રેનો હોય, એમાં લઈને કોઈ પેન લોખંડની લઈને બેઠો ઊભો હોય, એ બધા જેટલા અડેલા હોય એ બધાની પેન હોય લોખંડની થઈ જાય, અડેલી હોવી જોઈએ, પારસ અડેલો હોય તો. કે એની કિંમત શું કરો તમે કે આમ એનું દ્રષ્ટાંત આવું આપ્યું કે દ્રષ્ટાંત હું કહું કે આ હંસગતિની કિંમત કે છે. હંસગતિની કિંમત અહીંયા સમજાવે છે, સામાન્ય વાત નથી સમજાવતા. તને હું આપું છું ને તે જે મને બદલામાં, અને પાછું તે કંઈ કરી ના મળે એવું સમજેશ તું તપ કરીને મળે, જપ કરીને મળે, અષ્ટાંગ યોગ કરીશ તું એનાથી મળશે, કે આ નવધા ભક્તિ કરીશ, પ્રેમ લક્ષણા કરીશ એનાથી મળે નહીં, કે આ તારું જે અસ્મિનું સમર્પણ કર્યું અને મેં તને અસ્તિત્વનું દાન કર્યું એ અસ્મિના સમર્પણથી મળ્યું છે તને, અને પૂર્ણ સમર્પણ. એની અંદર તારા પક્ષે કાંઈ ન રાખ્યું. તું બોલવા જતો તો કે મારે બોલવું કેમ કે મારે કંઈ શબ્દો જ નથી તમારે, હું બોલું કે તમે બક્ષિસ કરો તો હું કંઈક બોલું કે તમારી વાત કરું તમારે, અમારે કંઈ કાંઈ રહ્યું નથી. આવો સાચો થઈ ગયો, કાલ્પનિક નથી કર્યું, એને સાચો થઈ ગયો. ત્યારે કીધું અકલ કલાગત તેહુન કી ના આવત કિંમત મહાઈ, જો પારસ કે દરબ કી અંત નહીં કછું કહાય. હવે એક વાત બહુ 178મી ચોપાઈમાં કહે છે કે જો આને હું તને કહું કે પરમ વિશેષ જે અંશ કી લહી ન સકત ગતિ કોઈ, આ ના પડી દીધી કે આ બહુ મોટી વાત કરી કે આટલું મેં તને કહી દીધું દ્રવ્યમાં આવે, પણ હું તને એમ કહું છું કે હંસ ગતિ જેની પ્રાપ્ત કરી છે, જેની પૂર્ણ સમર્પણ કર્યું છે એ કેવો છે, તું કેવો છે. તારા ચપ્પલની વાત ચાલે છે ત્યારે, બીજા તારા મમ્મીના, પપ્પાના, ભાઈના, કોઈના ચપ્પલની વાત નથી ચાલતી, તારી જ વાત છે. પરમ વિશેષ જે અંશ છે, પરમ ગુરુની વાત નથી અહીંયા, કેવલ કર્તાની વાત નથી. તું અત્યારે એ જ સ્થિતિમાં આવી ગયો છો, તારી સમજણ તે સમર્પણ કરી દીધું, તારું કાંઈ રહ્યું જ નથી, તો એ જ હોય ને પછી અંદર. તો તું જે વાત કરે છે તો એની જ વાત થઈ છે, તારું તો અસ્તિત્વ જ નથી. હવે તમે એમ કહો કે લોઢાનું અસ્તિત્વ છે ને હોનાનું અસ્તિત્વ, પારસ આડ્યા પછી કઈ લોઢું ને હોનાનું બેયનું અસ્તિત્વ ન રહી, હોનું જ થઈ જાય. અહીંયા એ વિષય કહે છે કે હું તે મને જ્યારે સમર્પણ કર્યું અને હું જ્યારે તારી અંદર આવ્યો, જે મારું અર્પણ મેં તને કર્યું હંસગતિનું, એના કારણે થયું હું હવે લોઢું ને હોનું રહેતું નથી કે પારસ અડી ગયો તો ટોટલ હોનું તારે હવે લોઢું તો ગોત્યું જડે નહીં કે હવે તારી હંસગતિ તને છે એ ગોતી જડશે નહીં કે હવે આ હંસગતિ થઈ ગઈ કે એમાં તને સોનાની અંદર ક્યાંય લોઢાનો કણ નહીં દેખાય, તો એને ગાળી દઈશ, એને ઘાટ ઘડીશ, પણ હવે નહીં થાય કે. તો એ કે પરમ વિશેષ જે અંશ કી લહી ન સખત ગતિ કોઈ, તો કે કેવી રીતે મારે સમજવી આ હંસની ગતિ. પરમ વિશેષ અંશ જે અંશ કી લહી ન સખત ગતિ કોઈ,
જેનું આપે દર્શાવી, જેને તમે આપ્યું તે હી જાનત જબી સોઈ, કે તમે જ્યારે એની અંદર ઉતર્યા તો તમે જ જાણો છો એની ગતિ, એના રૂપે. એ હંસ ગતિ જે છે એની એ જાણે છે, પણ એ તો તમે જ જાણો છો ને. આમ કરીને કરતાને કેવા ઉતાર્યા અંદર, એ વાત કરી આખી. જે આપણે ખાધું કે હમણાં પેલા ખાજા લાવ્યા હતા માં, તો હું ખાઈ ગયો. તો હવે કે ખાજા, મને એમ ન કે મહેશ કે આ ખાજા છે એમ આંગળી સીધી, મહેશ જ કે ખાજા ને હું બે હવે જુદા નથી ખાઈ ગયા પછી. એવી રીતે કેવલ કરતાએ જ્યારે હંસગતિ આપી, એ આપણી અંદર ઉતર્યા, પછી આપણું રહેવાનું ક્યાં રહ્યું? ખાજાનું રહેવાનું જ ન રહ્યું, એ તો અંદર પચી ગયું 2-3 કલાકમાં. તો એ મારી અંદર અંગે અંગની અંદર ગોઠવાઈ ગયું, એ મહેશ થઈ ગયું. અહીંયા એ જ કહે છે કે જેનું આપે દર્શાવી, તમે જેમાં ઉતર્યા છો, કે આપત તે જાનત જબીશ હોય, એ તો તમે જ જાણનારા છો એને, એના રૂપે. હવે બીજું કોઈ રહ્યું નથી. આવી ગતિ છે કે પછી અહીંયા આટલી ચોપાઈ વાપરી. 76, 75માં 3 વસ્તુ કીધી. 76, 77 ને 78, 176, 177 ને 178મી ચોપાઈની અંદર આ પરમ વિશેષ આ હંસની ગતિ દેખાડી. હવે નીચે પાછા એ વિશેષ અંશો, જે પાછળના 2 અંશો રહ્યા છે, વિશેષ અને સામાન્ય, એની ગતિ બતાવે છે. એક અનુભવ રહિત અને એક અનુભવ સહિત. કે પણ એમાં આપણે જવું નથી. આપણે હજી આગળની ગતિ હંસોની જ ગતિમાં જવું છે. પણ તો એક ચોપાઈ વાંચી લઉં છું કે વાહેનું શું છે, કે એમાં આપણે જવું નથી વિશેષ અંશોની ગતિમાં. જોજો, રહેશો દ્વે પરકાર, કે વાહે 2 વધ્યા છે. કે આ પરમ વિશેષ અંશની વાત કરી. હવે વિશેષ અને સામાન્ય એ બાકી રહ્યા છે. કે જીનું ભય અનુકરમ, એ બેનનો ક્રમ વાઇઝ હું તમને નિવેડો કરી દઉં. એમાં હવે વિશેષની ગતિ કહે છે. વિશેષ 2 પ્રકારના છે. બિનુ અનુભવ એક અનુભવી, તાય સુનાવહુ મર્મ. વિશેષમાં એક અનુભવી છે જે પ્રકૃતિ સાથે રહે છે, અને એક બિનુ અનુભવી છે જે પ્રકૃતિને છોડીને સંન્યાસી થઈ ગયો છે. તો એ બંનેનો મર્મ તમને સમજાવું છું. એટલે એને કીધું એહી દોહુ બ્રહ્મ સિદ્ધાંત, કે અનુભવી વિનુ અનુભેવ. એક અનુભવી છે ને એક અનુભવ વગરનો છે. નિજપતિ અંશ વિશેષ હિ જબતે જુગલ સદેવ. આને જુગલ કીધા છે, પણ પહેલા જુગલ કીધા છે. એમાં હંસોના 2 પ્રકારની હવે વાત કરીએ આપણે. હંસોના 2 પ્રકાર છે એની. હવે એને વાત કરવા માટે આપણે પાછું જવું પડશે નરવે ચિંતામણીના અંગ પહેલામાં. નહીં, પહેલો અંગ અને 18, 19 ને 20મી ચોપાઈ. બરાબર, અંગ પહેલું. હવે એની અંદર વાત વિચારવા જેવી છે. 18માં કહે છે. હવે જો અહીં વાત સાંભળવા જેવી. તિન મેં પરમ વિશેષ અગ્રહી કરતા, કિનું મહેરબાનું. કરતા એના ઉપર મહેરબાની કરી છે, અંશ ઉપર. એ અંશ થઈ ગયો છે. તિનમે પરમ વિશેષ અંશ અગ્રહી, એમાં પરમ વિશેષ અંશો છે અગ્ર છે, કે હંસ ગતિ પ્રાપ્ત કરી છે. કરતા કિન મહેરબાનું, એના ઉપર કરતાએ મહેરબાની કરી છે. એની કંઈક આપ્યું તો કરતા એને અનેક ગણું આપી દીધું. એની કચરો આપ્યો, કરતા એનું તરત એને છે એ સોનું કરી દીધું. એની છે પથ્થર આપ્યો, કોલસો આપ્યો, એને હીરા કરી દીધા એને. અને એની પાણી આપ્યું, આની અમૃત કરી દીધું. એને ન મરે એવું છે. એવું એને ઉત્તમ આપ્યું. એની કંઈક એક તણખલું આપ્યું, તો આની એને ઔષધિ આપી અનેક પ્રકારની, જેની અંદરથી ઉત્પન્ન થઈ. જે જડીબુટ્ટી કીધું, એની તણખલું આપ્યું, રોડ ઉપરનું હાવ રખડતું. એ તણખલાના બદલામાં એને જડીબુટ્ટી આપી દીધી. તો એ કહે છે કે એ મહેરબાન થયા છે કરતા એના ઉપર. મહેરબાની કરીને આ બધી. તો કે તીનમે પરમ વિશેષ અગ્રહી, પરમ વિશેષ અગ્ર છે આ બધા અંશો. કરતા કિન મહેરબાનું, કરતા એના ઉપર મહેરબાન થયા છે. એની ઉપર છે એના ઉપર ઓળઘોળ થઈ ગયા છે. એને બધું જ આપી દેવા માટે તૈયાર થઈ ગયા છે. દ્વિતીય અંશ વિશેષ વિલાસિક, તૃતીય અંશ સામાનું. આટલી વાત અહીંયા કરી દીધી. તો દ્વિતીય જે વિશેષ વિલાસિક છે એને વિશેષ અંશો અને સામાન્ય. હવે 19મી ચોપાઈમાં પરમ વિશેષના ભાગ કરે છે. ઓલા ત્યાં કહી દીધું કે પરમ વિશેષ મારી ગતિમાં આવે એવું નથી. પાછું પરમ ગુરુએ અહીંયા પાછો એનો વિવેક કરીને પાછો રસ્તો બતાવ્યો. ત્યાં ના પાડી દીધી કે જો આને કોઈ સમજાવીએ કે એમ નથી. પાછું અહીંયા એની સમજને પાછી પાકી કરી કે જો એક જગ્યાએ એવું કીધું કે ભાઈ અંશના ખાનપાન છે એ આ બાજુ સદગુરુની ગતિ સિવાય કોઈ જાણતું નથી. પછી પાછે અલગ અલગ જગ્યાએ લખ્યું કે અંશ ચાસમી લેવી એ અંશનું પાન છે કે ઉપર છેલ્લું, અને અંકુરો પકવવા એ એનું ખાન છે. એ પાછું કહી દીધું એ ગોતવાનું કે સદગુરુની જે દ્રષ્ટિ હોય એને આ ગ્રંથોમાંથી મળશે. હવે જે હંસગતિ જેને પ્રાપ્ત થઈ છે એ પાણીને દૂર કરી નાખશે, દૂધ પી જશે એટલે એને આમાંથી જળશે.
આ અહીંયા વાત કરે. હવે કીધું 19મી ચોપાઈ, પરમ વિશેષ પ્રકાર ઉભય ગત સૃજે અંશ કરુણેશુ. પરમ વિશેષ અંશના બે પ્રકારો ઉત્પન્ન કર્યા, હંસગતિના બે પ્રકારો. પરમ વિશેષ પ્રકાર ઉભય ગત સર્જે અંશ કરુણેશુ. કરુણેશે આ બે પ્રકારના પરમ વિશેષ અંશો એટલે હંસની બે ગતિ આપી. કેવી કેવી? એક સ્રષ્ટ કે કિએ પસારણ એક હી રખે અરુણેશુ. પરમ વિશેષ પ્રકાર ઉભય ગત સર્જે અંશ કરુણેશુ. એક સ્રષ્ટ કે કિએ પસારણ એક હી રખે અરુણેશુ. એક હી રખે અરુણેશુ. ના પાડી દીધી કે આનો કોઈ હું વર્ણન નથી કરી, તો અહીંયા વર્ણન શરૂ કર્યું પાછું. જુઓ, જે પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુના છઠ્ઠા કેતુની અંદર ના પાડે છે કે એનું વર્ણન નથી થઈ શકે એવું, તો ના થોડું વર્ણન કર્યું, પણ અહીંયા તો હાવ એનું વર્ણન ચોખ્ખું કરવા જ માંડ્યા. હવે એની કીધું બે પ્રકાર છે કે એક સર્જન કરનારા આ જે જગતની રચના કરે છે અને એને ચલાવે છે એવા, અને એકને પોતાની આગળ જ રાખે છે. હવે બે વાત થઈ ગઈ, બે હંસો ઉત્પન્ન થઈ ગયા. હવે એમ કે છે 20મી ચોપાઈમાં, નહીં નરણિત સોઈ કહે અરણેશ્વર. જેનો નિર્ણય નથી કરી શકાય એવાને અરુણેશ કીધા છે. કે જે કેવલ ધામમાં રહે છે હંસો એને એની અરુણેશ કીધા છે. જેનું નિર્ણય નથી કરી શકાય એવું, જે પસારામાં આવે છે એનો પાછો હું નિર્ણય કરું છું. હવે આનો નિર્ણય પાછો નથી કરતા, પાછું ઓલામાં જેમ કર્યું ને એમ જ અહીંયા પાછું કરે છે. એક વાતને દબાવી રાખવીને એક આગળ મૂકતી જાવી એમ, સમજાણું? પછી એને પછી બીજી જગ્યાએ સમજાવી. એટલે આ બધું આખું પઝલ કે શું કહેવાય, પઝલ કરી છે આખી, કે ક્યાં બધું કેવી રીતે ગોઠવું છે. કે જે કોઈ એવો બુદ્ધિશાળી છે જેની આરત પૂર્ણ છે એ જ આ બધી વસ્તુને બધા ગ્રંથોને સમજી શકશે. એટલે કે છે પરમ વિશેષ પ્રકાર ઉભય ગત સર્જે અંશ કરુણેશુ. એક સ્રષ્ટ કે કિએ પસારન એક હી રખે અરુણેશુ. નહીં નરણિત સોઈ કહે અરુણેશ. જેનો નિર્ણય નથી થઈ શકતો, જે કેવલ ધામમાં રહે છે એ અરુણેશ છે. કે નિર્ણય એનો નથી કહેતો હું તમને. સકર એ કેવા છે? નહીં નરણિત સોઈ કહે અરણેશ્વર સકરત પાસ રહાઈ. કર્તાની પાસે જ રહેશે. કેમ? નેતિ કહન કો લોપવિત ભવ કરતા પઠાવત તાઈ. એને કરતા ક્યારેક અહીંયા જાણ રૂપે મોકલે છે, એને પૂર્ણ મોકલતા નથી. એ તો ત્યાં જ રહેશે, પણ એની જાણને અહીંયા મોકલે છે ક્યારેક, જ્યારે આ પસારામાં જે હંસો છે એ જ્યારે પતિત્વને ધારણ કરી લે. પસારાના હંસો છે એને એમ લાગે હું જ આ જગતનો પતિ છું એવું જ્યારે એને લાગવા મળે ક્યારેક. એને તો બધું અર્પણ કરી દીધું છે, પણ છતાંય આ પ્રકૃતિનો એને રંગ ચડે થોડો ઘણો, ત્યારે એને આ મોકલે છે યાદ કરાવવા માટે કે તારા પતિ છે હો. કે તું બધા આખા જગતનો પતિ થઈ જામાં. કે આ બાજુ એ પછી અંશોનો પતિ થઈ જાય છે, એટલે આ બાજુ આવી જાય છે પસારામાં, ત્યારે એને આ ખાલી એટલું કેવો જાણ આપવા મળે તારોય પતિ છે કોકી. કે એટલે તું એ અભિમાન નહીં લેતો, એ અભિમાનને દૂર કરજે, તું પતિ થઈ ગયો. એટલે આવું અભિમાન જો ક્યારેક આવી જાય સંઘના કારણે, તો એ સંઘના કારણે આવેલું અભિમાન છે એને પણ એ દૂર કરવા માટે આવા અરુણેશ અંશને રાખે છે. કે એ કર્તાની પાસે રહેશે. આ છે એ માનીતી રાણી છે હંસો, અને પેલી અણમાનીતી રાણી છે એ ભાસના પતિને હારે રમે છે અને એને પછી પત્ની કરી નાખે છે, અને આ હાચા પતિ હારે રમે છે. આ હંસો, આ બે વચ્ચેનો આવો ફરક છે. હવે એને પાછા આગળ જાય કે અહીં કેવી રીતે એને કીધું, એહી પર તે સેહી પણ અવતાર આદ્યલો ઉભય અંશ વિશેષ. આ વિશેષણમાં નથી જાતો, એટલે વિશેષણમાં જાય તો પછી એનું પાછું ઘણું આવશે. પણ આપણે તો હંસગતિને જ પ્રાપ્ત કરવી છે. હાવ મોટી વસ્તુ છે એને જ લેવી છે આપણે. હવે ચાંદી ને હોનાની ને એની વાત નથી કરવી. હીરાના પ્રકારો, એમાં હીરાના પ્રકારોમાં ઊંચા હીરાના પ્રકારો શું છે એની અંદર આપણે જઈએ છીએ. એ પરમ વિશેષ નો કે શ્રેષ્ઠ લેવલના, જેને ફેન્સી કલરના અમે હીરા કહીએ છીએ, જેની કિંમત જ બહુ મોટી છે. કે એ હીરાની કોઈ આ બાજુ કિંમત કરી શકે એવું નથી. વ્હાઇટની બીજા બધા કલરોની એની કિંમત કરી શકે. કે તો આની કિંમત કેવી રીતે થાય? તો એને કીધું એને બધાને ઇન્ટેન્સ અથવા વિવિડ કહેવામાં આવે. ઇન્ટેન્સ અને વિવિડ કે એનું આ બાજુ કોઈને ખબર જ નથી. એવા બધા હીરા છે. કે હવે આપણે પાછા વયા જઈએ
આ બે વસ્તુ નક્કી કરી. હું નક્કી કરી? બે પ્રકારના હંસોની ગતિ. એક અલીલ શૂન્યમાં રહે છે અને એક કેવલધામમાં રહે છે. અલીલ શૂન્યમાં તો કોઈ આવતા નથી, વૃત્તિ જ ખાલી આવે છે. વાત સમજો, અંશ વૃત્તિ જ આવી છે, અંશ આવતા નથી. હવે જે અહીંથી ગયા છે એમાં ગયા પછી ત્યાં રોકાણા છે. કર્તાને ભાસ રૂપે અણમાનીતી રાણી છે, અલીલ શૂન્યમાં રહે છે. પેલું જે 11 ધામ એની છોડી દીધા ને 12મું કેવલધામ છે એની વાત કરી. અહીંથી બ્રહ્મની ઉપર જે પેલું ધામ છે અલેખ ધામ, બીજું અચ્યુત ધામ, પછી અજર ધામ, શૂન્ય શિખર ધામ, મહાશૂન્ય શિખર ધામ, અમિત શિખર ધામ, પરમપ્રકાશ શિખર ધામ, પછી ગંભીરા શિખર ધામ, પછી અરૂઢ શૂન્ય અને અલેપમ શૂન્ય, પછી અરૂઢ શૂન્ય, પછી અલીલ ધામ અને પછી કેવલ ધામ છે. તો અલીલ ધામ છે જે આપણે આ જ્ઞાન વિજ્ઞાન બુકમાં આપેલું છે, બરાબર. એ પાછું કેનાથી કાઢ્યું છે એ પણ આપેલું છે. અગાધ ગતિમાં ક્યાંથી આપણે એનો રેફરન્સ આપેલો છે, એટલે રેફરન્સ વગરનું આપણી રીતે નથી કાઢેલું. તો અલીલ ધામની અંદર જે રહે છે, આ હંસગતિ પ્રાપ્ત કરી છે, એ હવે નીચેના તો છે જ નહીં. આ બ્રહ્મની ઉપર તો ક્યાંય આંટા મારે છે આ બધા, પણ એની ખાલી વૃત્તિ આવી નહીં. વૃત્તિને જો કોઈ બીજી વૃત્તિ ચોંટી ગઈ છે તો એ વૃત્તિથી પણ છૂટા પાડવામાં પરમ વિશેષણ જે માનીતી રાણી છે એની વૃત્તિ આવે છે. હવે એ અહીં આપણે કેટલી સરસ રીતે વાત કરે છે. હવે અત્યારે ત્યાં વિશ્વ બ્રહ્મમાં જઈએ. થોડું ખોલવામાં વાર લાગે. આની આ વસ્તુ અત્યારે સમજવા માટે મને સ્પષ્ટ કરવા માટે કીધું. અર્પણ કર્યા પછી હંસગતિ, હંસગતિના પ્રકાર, હંસગતિને મળેલી વસ્તુ, કરતા એની ઉપર કેવી રીતે છે એ મહેરબાન થયા છે, એના ઉપર ઓળઘોળ થયા છે, એને કેવી રીતે બધું આપ્યું છે, એમાં કેવી રીતે સમાણા છે, એ બધી અહીંયા વાત આપણે કરી. એટલે એના રેફરન્સ લીધા. પરમ સિદ્ધાંત પ્રણવકલ્પતરુનો છેઠ્ઠો કેતુ, ચોપાઈ 75 થી લઈને 78, નરવે ચિંતામણી અંક પહેલું એની 18 થી 20મી ચોપાઈમાં લીધી, અને પંચમ વેદ પ્રકરણ 8 અને 319નું પેજ અને એમાં 16મી લીટી એમાં આપ્યું છે. એટલી જગ્યાએથી આપણે રેફરન્સ લીધા છે. એટલે કોઈ એમ કે આ તમે તમારી મને કરો છો, તો આ મને નથી, આ બધાનું સંકલન કરી અને જે કઈ વાત કરવામાં આવી છે એ પછી વિશ્વબ્રહ્મમાં આવી ગયા. આપણે આ વિશ્વબ્રહ્મના આધારને આ લીધો ત્રણેય ગ્રંથમાં. 3 ગ્રંથ પંચમ, નરવેદ અને પરમ સિદ્ધાંત પ્રણવકલ્પતરુ, અને આ ચોથો ગ્રંથ. પરમગુરુ કેવી રીતે આ આંટીઘૂંટી મારી છે, કેવી રીતે સમજાવે છે. એકને અટકાવીને બીજી જગ્યાએ મૂકી દે છે. એટલે કાંઈ કોઈના હાથમાં આવે નહીં. કેવી રીતે નું આવે કે જે પાત્ર ન થાય એના હાથમાં નું આવે. પર આ બધું વાંચે ને બધું એની અંદર ઉતરે ત્યારે પરમગુરુનો પાત્ર થઈ ગયો હોય ત્યારે જે આવે આમાં, ત્યાં સુધી એ આવી ન શકે. નકર અધૂરું વાંચીને જાય તો એ અધૂરી વાત ખબર પડી જાય તરત કે આ હજી કાંઈ પોતે વાંચીને આવ્યો છે, આ કોકનું સાંભળીને આવ્યો છે ને એ બકવાસ કરે છે, 5-10 ચોપાઈ મોઢે રાખી લીધી છે, એ બોલ્યા કરે છે. એટલે ગામને ખાલી વિદ્વત્તા દેખાડવા માટે છે, એ લોકોનું અહીંયા નથી કે કામ. હા, એટલે પરમગુરુ જયારે હંસગતિ આપે ત્યારે હંસગતિની સાથે જાણ આપે છે. અને જયારે સમર્પણ વાસ્તવિક થઈ જાય, અસ્મિનું સમર્પણ થઈ ગયું ને અસ્તિત્વ આપી દીધું, એટલે ક્યાં હું મૂક્યું છે એની મેળે ખુલી દે છે. એને જાણ જ એવી આપે છે. અહીંયા જાણ પ્રાપ્ત થઈ છે. આપણે આવી જાણ પ્રાપ્ત કરવાની છે, અને એ જાણ પ્રાપ્ત આ રીતે થઈ છે ક્રમવાઇઝ. એમાં મેન વસ્તુથી અસ્મિ મૂકી દીધા, બીજું કશું કર્યું નથી. આપણે અસ્મિ આપણા છોડાવી દીધા, પૂર્ણ વિશ્વાસ પરમગુરુ ઉપર કર્યો. હવે મારે જે થાય, જે રાખે, જેવી સ્થિતિ આપે મને, હવે મારે એના વિશે કોઈ શંકા નથી કરી. મારી બુદ્ધિ એની અંદર હવે આ બાજુની નથી વાપરવી, હંસ બુદ્ધિ વાપરવી છે. આ જગતથી જુદું રહેવા અને કર્તાની સાથે એક રહેવા, એ હંસ બુદ્ધિ વાપરવી છે. આ જગતની બુદ્ધિ મને સંશય ઉત્પન્ન કરશે. પરમગુરુની અંદર પછી આમ થશે તેમ થશે એવી શંકાઓ ઉત્પન્ન કરશે. એવી શંકાની બુદ્ધિ હવે મારે રાખવી નથી. એટલે આ નિશંક બુદ્ધિ થઈ ગઈ, કારણ કે કર્તાએ બક્ષિસ કરી છે. ત્યારે ઓલી શંકાવાળી બુદ્ધિ વહી ગઈ છે. અહીંયા કે છે હવે આગળની ચોપાઈ 33 થઈ ગઈ. હવે 34માં જઈએ. હવે ઉભા રહો, આમાં 33માં થોડું વાત વિચારવા જેવી છે. નોંધ, અહીં માનવું રહ્યું કે કેવલધામમાં પરમહંસોના 2 પ્રકાર છે. અહીંયા માનવું એવું રહ્યું કે કેવલધામમાં એક આ બાજુ કર્તાના કરતનું ન્યાયપૂર્વક સંભાળ રાખવાના જે અલીલ શૂન્યમાં રહે છે, અને બીજું જે કેવલધામમાં કર્તાની સન્મુખ જેમ 2 પરમ વિશેષ અંશો, એક પસારામાન અને બીજો છે એ અરુણેશ,
એમ અહીંયા આ બે વાત આ રીતે જ કરી છે કે આ બે વાત કરી નરવેશ સાગર જોઈ લેવું એમ આમાં મેં લખ્યું છે એટલે નોંધ થઈ જાય આપણે ધ્યાનમાં રહે. હવે 34મી ચોપાઈ. જેહી જીન કે ચિત ચલન હકીકત ગત પેખિત યા વિધિ સકલ સ્વરાજ કાજ કિનું નહીં ન અપેક્ષિત જેહી જીન કે ચિત ચલન હલન હકીકત ગત પેખિત યા વિધ સકલ સ્વરાજ કાજ કિનું નહીં ન અપેક્ષિત. જેની હકીકત ગતિ હતી મેં તમને કીધી. અત્યારે આપણે બધેથી ભેગી કરીને હકીકત ગતિ કીધી. તો અહીંયા કહે છે જેહી જીન કે ચિત્ત ચલન, જેનામાં ચિત્તમાં ચલન હતું આ વિશેષ હંસ ગતિ વાળાને, એ બેનું જે ચલન હતું એમાં બે પ્રકારના ચલન હતા, એક માનીતી ને એક અણમાનીતી. કે હલન હકીકત ગત પેખિત એને મેં જાણી અને તમારી સામે રજૂ કરી. કે આ બધેથી એની રજૂઆત કરી છે કે જે એની હકીકત ગતિની મેં તમને વાત કરી. બે પ્રકાર હંસોની તો ગતિ મેં કહી દીધી કે હંસ થઈ ગયા છે. હંસના બે પ્રકારની ગતિ કહી દીધી, એક પસારામાં આવ્યા છે અને એક અરુણેશ રહ્યા છે. એની જે પ્રમાણેની ગતિ હતી, જે પ્રમાણેની સમજણ હતી, એ આપણે ગ્રંથોમાંથી અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે હતી એ તમને કહી દીધી. આપણે જે અહીંયા કર્યું ને એ એની ચોપાઈમાં લખી નાખ્યું કે જેહી જીન કે ચિત્ત ચલન, જેના ચિત્તમાં જેવું ચલન હતું, હલન હકીકત ગત પેખિત, એનું ચિત્ત એટલે આ હંસનું ચિત્ત છે. આ બાજુના અંતસ્કરણ નહીં, આ બ્રહ્મના અંતસ્કરણ નહીં, આ હંસના અંતસ્કરણ હવે નથી. સમજાણું? આ હંસના અંતસ્કરણની વાત કરી. જે જીન કે ચિત્ત ચલન હલન હકીકત ગત પેખિત, એની મેં તમને વાત કરી. હંસ ગતિની નહીં, આત્મગતિની નહીં, જીવ ગતિની નહીં, દેહ ગતિની નહીં, એની વાત મેં નથી કરી. કે આ હંસ ગતિની વાત મેં કરી અને જે હકીકત હતી એ હકીકતની વાત કરી. કે આ વાત યાદ રાખજો. કે અહીંયા તમને બધું સમજાય એ રીતે. યા વિધિ સકલ સ્વરાજ, આ વિધિ પ્રમાણે હું બધાથી ઉપર સ્વરાજ છું. એ રીતે મેં મારા હંસોને પણ સ્વરાજ કર્યા છે કે આ બધાથી અલગ કરી નાખ્યા. એ પોતે પોતાની અંદર રાજ્ય કરી શકે એવો થઈ ગયો છે. હવે કાજ કીનું નહીં ન અપેક્ષિત, હવે એવું કોઈ એનાથી એવું કોઈ કામ નથી રહ્યું કે એ ન કરી શકે, એનાથી ન થાય. એના સંકલ્પો માત્રથી પણ બધું થઈ કે એવી સ્થિતિવાળા આ થઈ ગયા છે. જેમ અહીંયા કહેવાય છે કે રઘુરામજી મહારાજ છે એ બ્રહ્માંડ ઉત્પન્ન કરીને એમાં નિરંજન પુરુષ આદ્યશક્તિ અને 3 ગુણનો પસારો કરી શકે એવી સ્થિતિ એ પોગી ગયા હતા. કારણ કે પંચભૂત ઉપર એની પ્રભુત્વ મેળવી લીધું હતું અને મુદ્રિકા પ્રાપ્ત કરી લીધી હતી. એટલે 5 ભૂતો એ ઉત્પન્ન કરી શકે શૂન્યમાંથી. અને એની અંદર એના સંચાલક તરીકે આકાશ તત્વના સંચાલક નિરંજન મૂકીએ, કે વાયુ તત્વના સંચાલક તરીકે આદ્યશક્તિ મૂકીએ, કે અગ્નિ તત્વના સંચાલક તરીકે છે એ શંકર મૂકીએ, કે જળ તત્વના સંચાલક તરીકે વિષ્ણુ મૂકીએ, કે અને ભૂમિ તત્વના સંચાલક માટે બ્રહ્મા મૂકીએ. કે એટલે 3 ગુણ એની માં અને નિરંજન પુરુષ એને એ બ્રહ્માંડ બનાવીને આ 5 તત્વોમાંથી 5 દેહો સાથેનો આખો સર્જન કરી શકે એવી ગતિના હતા. એવી રીતે અહીંયા કહે છે કે એ ગતિ એને પ્રાપ્ત થઈ, છતાં એની અર્પણ કરી દીધું બધું કે અસ્મી ભાવની ગતિ મારે રાખવી નથી. એ પરમ ગુરુની જ્ઞાનને સમજ્યા અને એની અર્પણ કર્યું. કાજ કીનું નહીં ન અનપેક્ષિત, હવે આવી રીતે છે એને આ પ્રાપ્ત જેની કર્યું છે એને એક બ્રહ્માંડની ગતિ કરી શકે, 10 બ્રહ્માંડની ગતિ કરી શકે, પણ કેવલ કરતાની મૂળ ગતિ છે એ જાણી ન શકે, એને પેખી ન શકે. હંસોની ગતિ ન પેખી શકે. આ પરમ વિશેષ હંસો છે એની ગતિનો પણ આમાં એને ઓળખી શકવી. પેખવું એટલે ઓળખવું, બરાબર? એની અહીંયા વાત કરી. આ જગતના જીવોના અંતસ્કરણમાં જે સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થયા છે તેમજ ચિત્તમાં ચંચળતા પેદા થાય છે તે પ્રમાણેના જીવોના અંતર અને બાહ્ય સ્વરૂપની ચાલના આપ પારખું છો, એટલે કે બધાના આપ જાણ ભેદું છો. તેથી સમસ્ત વિશ્વના જીવો ઉપર આપની રાજસત્તા ચાલી રહેલી છે, એટલે કે બધા ઉપર આપનું સ્વતંત્ર સ્વરાજ છે અને કોઈનું કાજ અકાજ આપનાથી અજાણ્યું નથી. આવી રીતે સુખાનંદજીએ એના માટે સમર્પિત થયા છે, કેવલ કરતા માટે, પરમ ગુરુ કેવલ કરતા. હવે અહીંયા હંસી આવો થઈ ગયો છે કે તારા જ ચપ્પલની વાત કરું છું હવે. એટલે હંસની અંદર આ ગતિ પ્રાપ્ત થઈ, અસ્મિ વયો ગયો છે ને અસ્તિત્વ ગતિ પ્રાપ્ત થઈ. તો એ એવો છે હંસ ઉપર કહ્યા મુજબ જેના ચિત્તમાં ચલન શુદ્ધ ઈચ્છા. હવે અહીંયા છે ચલન એટલે એ ન્યા હંસોની ગતિમાં પછી શુદ્ધ ઈચ્છા છે ખાલી. આ ઈચ્છા વૃત્તિ નથી 72 તત્વો વાળી.
સમજાણું નિરંજન વાળી? અહીંયા કીધું છે જે ચલન ગતિ હતી, હલન ચલન ગતિ, એ શુદ્ધ ઈચ્છા છે ખાલી. એટલે તમે એમ કે ઈચ્છા વૃત્તિ નહીં સમજતા ને, સમજાણું? હંસોમાં થયેલી શુદ્ધ ઈચ્છા આ ઈચ્છા વૃત્તિ નથી હતી. તે પ્રમાણે તેનું હલન ચલન એટલે વર્તન થયું છે. તે જેમ છે તેમ હકીકત જેની ગતિ પારખીને જણાવી છે. હકીકત ગતિ પારખીને જણાવી છે. કોની? હંસોની. પહેલા એ આપણે સુખાનંદજીની જે વાત હતી એ તો ભક્તિ માટે કરે છે. આ હંસની ગતિ છે એ હવે ભક્તિ માટે જાય છે. પોતે હા કરતાની જ ઈચ્છા છે. એ બે વસ્તુ આમ તો એક જ થઈ છે, પણ હવે હંસ છે એ જ્યાં સમર્પિત થયો છે એટલે હંસને આ ગતિ પ્રાપ્ત થઈ છે, એમ મારું કહેવું છે. કરતા આગળ જે ગતિ હતી તો એમાં કરતા જ ભળી ગયા ને, એટલે આ પ્રાપ્ત થયું છે, પોતાની વસ્તુ આવી છે એમ. કરતા હવે હું ભક્તિ કરું છું બાહ્ય રીતે એવું નથી. ભક્તિ હું હવે મારી હું ભક્તિ કરવા માંડ્યો છું એવી સ્થિતિ થઈ ગઈ છે અહીંયા, સમજાણું? કારણ કે કરતા જ પોતે એમાંથી જ પોતાની ભક્તિ કરે છે. પોતે તો સમર્પિત થઈ ગયો છે. હવે કોણ રહ્યું ભક્તિ કરનારું? કરતા જ જેની અંદર છે એ કરતાની કેવી રીતે ભક્તિ કરશે? તો એ કે આ અદ્વૈત ભક્તિ છે. દ્વૈત ભક્તિમાં બે વસ્તુ હાજર હોય, પોતે જ પોતાની ભક્તિ કરી રહ્યા છે. પોતે જ પોતાના પગનું શું કહેવાય પ્રક્ષાલન કરીને ચરણામૃત લે છે. પોતે જ પોતાની પ્રદક્ષિણા કરે છે. પોતે જ પોતાની આરતી ઉતારે છે. અને છતાંય આ એને અહમ એટલે નથી કે એની સમર્પિત છે. આ બાકી જો આ જ વસ્તુ કરે તો રાક્ષસ થઈ જાય બાકીના લોકો. હા એટલે એ સગુણની હતી. આ એમ જ કે છે સિદ્ધાનંદ રૂપમ શિવોહમ શિવોહમ કે છે એ બધી આ બાજુની છે. અહમ બ્રહ્માસ્મિ કે છે એ અદ્વૈત ભક્તિ જ છે, બરાબર છે. પણ એ ભક્તિ આ એને આપેલી છે, ઓલી પ્રાપ્ત કરેલી અસ્મિએ, સમજાણું? આ એને દાનમાં મળેલી છે, પોતે એમાં ઉતરેલા છે. ઓલી તો એની કોઈની કોઈ મહેનત કરી, જ્ઞાન પ્રાપ્ત કરી અને પરાણે લીધેલી છે. આ તો એનો રાજીપો છે. આ વસ્તુ છે એની અંદર ઉતર્યા, કરતાનો રાજીપો છે. આ મેં લઈ લીધું છે એમ નથી. કે આ બે વચ્ચેનો ફેર છે કે અસ્મિ જ્યારે મટી ગયો અને અંશે જ્યારે સમર્પણ સાચું કર્યું ત્યારે કરતા મહેરબાન થયા છે એટલે એની અંદર ઉતર્યા છે. એટલે આ અદ્વૈત કહું છું કે આ પ્રેમ લક્ષણા ભક્તિ નથી કે. એટલે અહીંયા જે વસ્તુ છે એની વાત કરે છે. તો આ બે વચ્ચેનો તફાવત બતાવી દીધો, સ્પષ્ટ વસ્તુ બતાવી દીધી. આજે આપણે જે કયું વાંચ્યું એમાં હંસોની ગતિને બતાવી છે, હંસોના ભાગ બતાવ્યા છે, હંસોની ક્રિયા બતાવી છે. એના ઉદાહરણો લાવ્યા કે ભાઈ આ સુધી મતિ ક્યારે પહોંચે? જ્યારે ઈ ગતિ આપે તો. આપણી તો સમજ જ નથી એમ કેવું છે મારું. અશ્મિની સમજ નથી. જો અશ્મિ પોતાની પગની પૂજા કરવા મળે, ઓલાનું જોઈ પોતે જ પોતાની ઉપર અભિષેક કરવા મળે, હું જ ભગવાન છું એવું માનવા મળે, તો એ અશ્મિ અહંકાર એ રાક્ષસ થાય. હા એટલે બોલી જે અંતસ્કરણ છે ધ્યેય કારણ ને કારજા ને કાજ ને એ બધા બ્રહ્મના અંતસ્કરણ છે, બરાબર છે. હવે આ જે અંતસ્કરણ છે એ હંસના નથી, હવે આ હંસના થઈ ગયા. એટલે આ ગતિને હંસની ગતિ નહીં સમજતા એમ. અને હંસની ગતિને એના બે પ્રકાર સમજી લીધો કે આ હું એક પછી એક કે તમને સ્પષ્ટ કરતો જાઉં છું, ખુલાસો કરતો જાઉં. આ એક પસારામાં છે ને એક ઓલી હતી આપી દીધી. હા એ પસારાના છે. હા હવે એ જે ઓલા રહે છે એ તો મોજ જ કરે છે, એને મજા જ છે, એને મોજ જ છે, એને કાંઈ છે નહીં. આપણે કેમાં રહેવું હંસની બે ગતિમાં? તો હવે એવું એનું કેવું સમર્પણ કરે? કરતા આપને શું આપે? કરતા આપને શું આપે કે એ ઓલા હંસની હારે રહી? એટલે હું ઘણી વાર કહું કે તું ઘણી વખત એવું કહું કે ભાઈ આ ગતિ પ્રાપ્ત કરવી હોય તો એના માટે આપણું સમર્પણ કેટલું જોઈએ? કરતામાં આપણું સમર્પણ કેટલું જોઈએ? છેલ્લામાં છેલ્લું સમર્પણ હોય તો એ એની આગળ રાખે છે. સમર્પણ તો એની કર્યું તો એટલો ભાગ આપણામાં ઓછો આવે, ઓલો પૂર્ણ ભાગ આવે કે જેની અંદર આપણે પૂર્ણ છીએ. અને એ જે આ બાજુ પસારામાં આવ્યો એને ક્યારેક વૃત્તિ પસારાની કરતની લાગી જાય તો એને પછી ચોખ્ખું કરવા આવવું પડે છે. આને કાંઈ લાગતું નથી કારણ કે એની ગતિને અને પૂર્ણ જાગૃત રહેશે. ઓલાને પછી થોડો આમ તો જાગૃતિમાં ફરક પડે છે. આ 100% જાગૃતિ રાખે છે, આમાં કાંઈ પણ એને વાંધો નથી આવતો. એ બધી વાતને સમજી શકે છે, એમાં એ ક્યાંય લંપટ નથી થતો, લપેટાતો નથી. એક કરતામાં જ છે લંપટી, બીજા કોમાં લંપટ આવવું એને? એક અને એ લંપટ છે એટલા માટે કરતા એમાં ઉતરી ગયા છે, એટલે કરતા જ કરતામાં લંપેટ છે એમ. બીજું કઈ રહ્યું જ નથી. તે અહીંયા એવી રીતે કીધું. જો આ વાત સમજવા જેવી છે કે
હવે અહીં કીધું, ફરીથી એકવાર વાંચી લઉં. આ પ્રમાણેની વિધિથી જોતા જોતા મેં બધા જ હંસોને સ્વતંત્રતા જ આપી છે. પછી પાછી સ્વતંત્રતા આપી જ છે પાછી. એને કીધું આમ જોતા તારે શું લેવું છે, મારે અગર રહેવું છે કે પછી સ્વતંત્રતા મેં આપી જ છે. કે જો તો તારો કાંઈ પણ ભાગ ઓછો હોય તો ભલે પસારા મળે, બરાબર. અને તે એમ જ કીધું કે મારે તમારા સિવાય કંઈ જોતું જ નથી, તમે જ જોયું છે અને તમે મારે 100% તમે, હું કાંઈ રોજ નહીં. તો એ કે હું પછી કીધું એટલી સ્વતંત્રતા આપી. જ્યારે લેતી વખતે સ્વતંત્રતા આપી એના કારણે એના ભાગ પડ્યા. કેના કારણે ભાગ પડ્યા? કોઈ કે 2 હંસોના. એ કે મેં એને જ્યારે સ્વતંત્રતા આપી એના સમર્પણના પક્ષમાં, જ્યારે પૂર્ણ સમર્પણ એનું હતું, કોઈ પણ પ્રકારની ચોરી મારા પ્રત્યે નહોતો કરતો, ત્યારે એ કે એને મેં પૂર્ણતા આપી. મારા પ્રત્યે સેજમથી ચોરી કરી એટલે એ તરત પેલા મળી ગયો, ભલે હંસ ગતિ પ્રાપ્ત કરી. કે તો એ મેં એને પછી મેં સ્વતંત્રતા આપી. તારે જે કરવું હોય તો ચોરી કરવી હોય તો તને છૂટશે. ચોરી તો હું બધાને કરવા દઉં છું, મને કાંઈ એમાં વાંધો નથી એમ. એટલે એવી રીતે અહીંયા કહે છે. હા, તો આ પ્રમાણે આ પ્રમાણેની વિધિથી જોતા તો મેં બધા જ હંસોને સ્વતંત્રતા જે આપી છે. હું તેમની પાસે કોઈ કામની અપેક્ષા રાખતો નથી. કે મારે કોઈ અપેક્ષા નથી, કે રાખતો નથી. એ મારે શું અપેક્ષા? મારે કે હું નથી તો રાખવું, કે અપેક્ષા રાખતો નથી. છતાં હંસ એટલે હંસ પોતાના શુદ્ધ ચિત્ત દ્વારા ઉપર પ્રમાણે કરે જાય છે. ઉપર પ્રમાણે 2 ગતિ એ પોતાના શુદ્ધ ચિત્તે કરે જાય છે. તો હું જો એને એમને જ રાખું, સ્વતંત્ર ન આપું, તો એને એમ લાગે કે મને હાવ ગુલામ બનાવી દીધો. એટલે મેં આ સ્વતંત્રતા આપી કે તારે જે પસંદ કરવું એ કર, અને જે પસંદ કરવું એમાં તે મને જ પસંદ કર્યો, તો પછી મારે હવે કઈ બીજી તારે માથાકૂટ નથી એમ. તારી પસંદગી શું છે એ હંસગતિ પ્રાપ્ત કર્યા પછી પસંદગીનો આ નિવેડો લેવાય. ફરીથી એકવાર, ઉપર કહ્યા મુજબ જે જેના ચિત્તમાં ચલન એટલે શુદ્ધ ઈચ્છા હતી તે પ્રમાણે તેનું હલન એટલે વર્તન થયું. તે જેમ છે તેમ હકીકત, જેમ છે તેમ એટલે હકીકત તેની ગતિ પારખીને જણાવી. મેં તને જણાવી કે આ રીતે અત્યાર સુધી જણાવ્યું છે. હવે આ પ્રમાણેની વિધિથી જોતા, આ પ્રમાણેની રીતે તું જો તો, આ મારી ચશ્માથી મારી દ્રષ્ટિ આપું એનાથી તું જો તો મેં બધા જ હંસોને સ્વતંત્રતા જ આપી છે એ તને જણાશે. આ હંસોને સ્વતંત્રતા આપી છે એ તને જણાશે. કે હું તેમની પાસે કોઈ કામની અપેક્ષા રાખતો નથી, કારણ કે હું મારું આ કામ કરે એના માટે મને બંધન રાખું નહીં. બાકીના દેવો છે એની આરતનું લે છે, એના આરતના પક્ષમાં આપે છે, એ બંધન રાખે છે. હું એવું બંધન રાખતો નથી. આ કીધું, પણ તોય એની સ્વતંત્રતા આપી, એ પોતે જ ઉતરી ગયા છે. તોય એની આમ કીધું છે કે હજી હું તને કહું છું, છેલ્લી પોઈન્ટમાં કહે છે. હવે હું જ્યારે 100% તારામાં ઉતરવું છે ત્યારે હું તને છેલ્લે એકવાર કહું છું. હજી જો એક પરીક્ષા લે છે, છેલ્લી એકવાર પરીક્ષા લે છે. તારી અંદર હજી કાંઈ એવો એક કોણ તો નથી રહી ગયો ને આવો, કે જે હજી તને આમ વ્રતની ઈચ્છા થાય. આ બાજુની એક કણ તે જે ઓલો મુસળનો એક કણ રહી ગયો ને એમાંથી યદુકુળનો નાશ થઈ જાય, એમ કે તારી અંદર નથી રહી ગયો ને, એ હું તને સ્વતંત્રતા આપું છું તારી આ બુદ્ધિને, અને છતાંય તું મને સમર્પિત છો, તો હવે હું એમાં કણે નહીં રહેવા દઉં. પછી કણની મારી જવાબદારી છે કે ત્યારે હું આપું છું. કે હું એટલા માટે, નકર મને એમ કે તમે બધાને ગુલામ બનાવ્યા છે, એટલે મારી ઉપર એ ગુલામીનો આક્ષેપ ન નાખીએ કે હું તો એટલો સમૃદ્ધ છું. કે આપને અપેક્ષા બીજા બધા દેવો ગુલામ બનાવે છે એમ તમે કહો છો, તમે એનો ગુલામ બનાવ્યા અમને, આમ હોતી અમારી ઉપર આક્ષેપ નાખો તમે. કરતના દેવો બધા ગુલામ બનાવે છે કે તમે એની માન્યતામાં રહો છો અને એમાં જ રહો છો, તો તમે પછી આવો તો કે એવી રીતે હું કરવા વાળો નથી. કે મારી સમજ એનાથી બહારની હોય તો જ હું કરું ને. કે કોઈ કામની અપેક્ષા રાખતો નથી. છતાં અંશ એટલે હંસ, હવે હંસ થયા, પોતાના શુદ્ધ ચિત્ત દ્વારા ઉપર પ્રમાણે કરે જાય છે. આ રીતે કહે છે. હવે છેલ્લું પણ કાંઈ બાકી રાખતો નથી. આવી જે ન બાકી રાખવાની રીત એની કીધું કે આ હંસ ગતિની ગતિ કેવી રીતે છે, હું ઝીણી ઝીણી બાબત છે. આ 5-6 વાર સાંભળવા જેવો ક્લાસ છે. આગળનો એવો છે એની સાથે, કારણ કે સામાન્ય ગતિ આ ન્યા સુધી જાય એ જાણ જ નથી આવતી. આ બાજુની જાણમાં આપણે ઓછા પડીએ છીએ, આપણી શક્તિ જ ઓછી છે કે આપણે 2 માળ ચડી ત્યાં થાકી જાય છે ને. આ તો કેવલધામ જવાની વાત છે. તો એ ગતિ પ્રાપ્ત કરવા માટે કેટલી સમજથી અને કેટલી હોશિયારીથી કામ કરવું જોઈએ. જેટલી શક્તિ વપરાય એટલી શક્તિ પાછી આવી જવી જોઈએ અને થાક ન લાગવો જોઈએ.
એટલે નિરંતર ઉર્જા ઉત્પન્ન થાય અને વધારે ઉર્જા એનો ઉત્પન્ન થવી જોઈએ, જેથી કરીને વધારે કામ કરવાનું મન થાય. માપે જ ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ કે 2 માળ ચડ્યા તો 2 માળની જ ઉર્જા, 3 માળ એમ કરીને પહોંચી જવાનું છે. એટલે ઉર્જા વધારે થાય તો એનું ઉર્જાને હચવાય નહીં, કે ઉર્જાના ભાગો વધી જાય તો આરત ઓછી થઈ જાય અને તરત પ્રકૃતિમાં ખેંચાઈ જાય. એટલે પ્રમાણસરની ઉર્જા સરળ શક્તિ જ આપણે આગળ હોવી જોઈએ. આ સરળ શક્તિને જ ધારણ કરવાની છે, આદ્ય શક્તિને નહીં. સમજાણું? અને પેલી જે બ્રહ્મમાં રહેલી નટડી જે રૂપ લીધું છે એને પણ ધારણ નથી કરવાનું. એ યોગમાયા છે, ઈચ્છા છે, ઈશ્વરની ઈચ્છા થઈને એનું કામ કરે છે. તો ઈચ્છા થાય છે, યોગમાયા થાય છે, એની પણ જરૂર નથી. આદ્ય શક્તિની જરૂર નથી, નવદુર્ગા મહામાયાની જરૂર નથી, માયાની જરૂર નથી. આપણે સરળ શક્તિની હારે રહી અને સરળ શક્તિની સાથે એ તો પરમગુરુની જ છે ને, પરમગુરુને સમર્પિત જ છે. તો એવી રીતે આપણે સરળ શક્તિ જ થઈ જાય છે એમાં, અને એમાં જ વયા જાય છે. કારણ કે ત્યાં પતિવ્રતા ધર્મ રાખ્યો છે, એની સરળ શક્તિ એ પતિવ્રતા ધર્મ એ આપને આગળ દોરે છે, આપને એ લઈ જાય છે. કેવલ કર્તાની આગળ કાંઈ પણ અધૂરું ન રહેવા દેવા માટેના આ બધા અંગો છે. આ બધા સમજો. આ 2 ચોપાઈ આપણે વાંચી, 33 અને 34 2 વાંચી ને, વાંચી લીધી 2. હવે પછી 35મી આપણે આગળના ક્લાસમાં કરશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. આ ગ્રંથો અને આ બધા છે એ ક્લાસો નિરાતે સામે બધા ગ્રંથો મૂકી અને સાંભળવા. આ ક્લાસો કે બધા ગ્રંથો સાથે હોય ને હું જે રેફરન્સ આપું એ સામે પહેલાં નીકળી જાય અને રિવર્સ કરતું જવાનું અને જુઓ તો તમને આમાંથી બધી જ વાતની યથારૂપે ખબર પડશે. નકર ગ્રંથો ઘરમાં પડ્યા રહેશે ને વાંચા કરશો તોય કાંઈ હૂજ પડશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો, નોંધ લીજો બધા.